સિહોર નગરપાલિકાની સાધારણ સભા લઈને સિહોરના વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ વિવિધ વિભાગોની સમિતિની રચના કરવામાં આવી. આજરોજ તારીખ 28 માર્ચ 2025ના રોજ આપણે સિહોર નગરપાલિકા ખંડ 12 સાધારણ સભાની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે શરૂઆત કરીએ છીએ. भारत माता की जय. वंदे वंदे હળકતું રે આમનો કે હળકતું રાખવાનું જીડભાઈ. હા હળકતું રાખવાનું. અરે આની વાત કરો છો મારી તમે ઊંધું વિડિયો એના પ્રગટાવવાનું હોય પ્રગટાવવાનું પ્રથમ મુદ્દો છે ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઈને બહાલી આપવાના કામ બાબત. તમામ કાર્યવાહી સભા સંચાલનના નિયમ અને પ્રાદેશિક નગરપાલિકાએ મંજૂર કરેલા નિયમો અનુસાર ગેરકાયદેસર ગણી શકાય. આવી મિટિંગમાં જે કાંઈ કાર્યવાહી આપ કરશો કે કરાવશો તે સંપૂર્ણ રીતે રદબાતલ ગણી શકાશે. કારણ કે હું આપને પ્રશ્ન કરું કે 25-3ની મિટિંગમાં કરેલો અને બહાર આવવાનો મુદ્દો અને તમે આપને 20 તારીખે એજન્ડામાં લખો છો ગત સભા, તો આ સભા કઈ મુદ્દો ગત સમજે? ગત 25 લખવું પડે આ મૂંઝવણવાળો અને ગેરકાયદેસર અને ગેરરીતિ રીતે લખેલો એજન્ડાનો મુદ્દો ગણી શકાય. તમારે લખવું પડે કે ગત 25 તારીખે મિટિંગને બહાર આવેલી છે, એ પહેલા એક પૂર્વની મિટિંગ થઈ ગયેલી છે. ગત શબ્દ જે તમે લખ્યો છે એ ગેરમાર્ગ કે જોડના ગણી શકાય. વત્તા આપણે આજની મિટિંગમાં પ્રશ્નોત્તરી લેવામાં આવી નથી, જે પણ ગેરકાયદેસર ગણી શકાય. હવે મારો આપને અધ્યક્ષ મહોદય પ્રશ્ન છે કે આ મિટિંગમાં પ્રશ્નોત્તરી ન લેવામાં આવી હોય એના નિયમો અને બંધારણની જોગવાઈ મને આપો, ત્યારબાદ આ મિટિંગ ચલાવો. બધા નિયમ મુજબ તમે પ્રશ્નોત્તરી નથી લીધી. પ્રશ્નોત્તરી છે એ લોકશાહીના પ્રશ્નોને વાચા આપનારી વસ્તુ છે. આટલી મોટી વસ્તુને આ મિટિંગમાંથી રદબાતલ કરી એ ન્યાયના હિતમાં ન હોય. તેથી આપણે પ્રશ્નોત્તરીનો મુદ્દો કાઢી નાખ્યો હોય તો પ્રશ્નોત્તરી તમે એ બધી રીતેના નિયમો અમને આપો. અને અમારી સીધી માંગ છે કે તમે 1995 થી 2025 સુધી, મને યાદ છે કે 1955માં સભાસદ હતો અને 1999માં પ્રમુખ હતો, ત્યારે ત્યારથી એજન્ડાની નકલ સચિવશ્રી મગાવો એક પણ એની અંદર પ્રશ્નોત્તરી લેવાનું ટાળે નથી. તો તમે હિસ્ટ્રી ઓફ નગરપાલિકામાં તપાસો, નગરપાલિકાનો ઇતિહાસ પ્રશ્નોત્તરી તમે કેમ કાઢી રહી છે અને પ્રશ્નોત્તરી કાઢવાનો અમારે નિયમ અને કાયદો આપવાનો જાણો છે. મને આ શીખો અને તમારો આભાર છે. કાયદા હેઠળ તારીખ અધ્યક્ષ મહોદય જવાબ આપો. ચર્ચા લેવા માટેનો વાત છે, તો આ બોર્ડને તમે ચર્ચાથી વંચિત રાખી ક્ષતિ અને મિસ્ટેક કરવાના પ્રયત્ન કરી રહ્યા હોય એની સામે મારો સખત વાંધો છે. પ્રમુખ શ્રીના ખ્યાલ ન હોય કદાચ. સભાની પ્રશ્નોત્તરી અધ્યક્ષશ્રીને જણાવો કે પ્રશ્નોત્તરી જાહેરમાં થાય, પ્રશ્ન કોઈ દિવસ પ્રશ્નોત્તરી ન થાય. જવાબ છે જાહેરમાં રાખીને આપવાના હોય છે. જાહેરમાં જ આપશે, જવાબ તો આપશે, જાહેરમાં જ આપવા પડશે. પાછળ શપથ ચાલુ ચર્ચા પ્રશ્ન નંબર 1 લઈને
ચર્ચા હાથ ધરવી પડે, એમાંથી ઉપસ્થિત થતા કેટલા પ્રશ્નોના જવાબો તમારે આપવા પડે. આ તમે આરટીઆઈની માહિતી સીધી માહિતી આપી શકો. વાત નહીં બીજી ગત સભામાં રસ્તામાં મળેલું છે. પ્રોસિડિંગ માટે હંમેશા એજન્ડાની સાથે જ પ્રોસિડિંગ હોવું જોઈએ. સચિવશ્રી તમે રૂલિંગ આપો. એમ નો હોય ભાઈ, અમને વાત તો સાંભળો છો તમે. એ સાંભળવું તો પડશે જ કે ચર્ચા તો કરવી પડે. અમે સ્કૂલના ગાડી આપીને નથી આવ્યા. અને વાત તો અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ. હમણાં તો આવ્યા નથી અમે. એમને શું કરવાનું? પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને સાંભળવા પડે તમારે. તમે એમ તો એટલે અમે ચૂંટાઈને રહેવા છીએ. તમે ચૂંટાઈને સાંભળવી પડે કે નહીં? સમાજની તમે સીધું ચાલુ વાત એમ નહીં, જો હાલો હાલો એટલે તમારે વાત સાંભળવી પડે ને અમારી. હાલો હાલો ન કરો. નહીં તો આવે કે બધા સ્ટેપ બાય સ્ટેપ આવતા રહો. તમને આવશે મુદ્દા આપણે પ્રશ્ન કરી વાળો પૂરું થઈ ગયો. ચાલે આનો પ્રશ્ન વાળો વિષય અને એજન્ડા હવે આવતી મીટિંગમાં પ્રશ્નોત્તરી લેશો કે કેમ? મારો સવાલ એ છે કે પ્રશ્નોત્તરી તમે હવે દર મીટિંગમાં લેશો કે કેમ? ઈ કહો. તમને ઘણા કોઈ મીટિંગમાં આપશો. એજન્ડામાં કરશો કે કેમ? લોકો ભાઈ પ્રોસિડિંગ અને સચિવશ્રી પ્રોસિડિંગ વ્યવસ્થિત લખાતું નથી, એટલે હું આ સભાને અનુમોદન કરું છું. બેનને હું વિનંતી કરું છું કે તમે વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરો, કારણ કે અહીં સભાની અંદર કેટલીક ગેરકાયદેસર રીતે પ્રોસિડિંગ લખાઈ રહ્યા છે. ગઈકાલે પ્રોસિડિંગ મને મળ્યું છે. તમારી બોલેલી વાત આજે મારી બોલેલી વાત છે કે પ્રશ્નોત્તરી કેટલા દિવસમાં દેશો એ મારે લખાવવું પડે, અને તમે લખો નહીં તો એ વિડીયોગ્રાફીની અંદર આવી શકે છે. અને કે હવે પછી સચિવશ્રી તમે તમામ મીટિંગની કાર્યવાહીમાં વિડીયોગ્રાફી કરવી આવશ્યક છે, અન્યથા આ મીટિંગ ગેરમાર્ગે દોરવાની પડી જશે. આ મીટિંગમાં તમને મન ભાવે મન ગળત તમે મિનિસ્ટમાં લખશો એ ગેરકાયદેસર બાબત છે. એટલે તમે સૂચન લખો મારું કે આવતી મીટિંગ વિડીયોગ્રાફી કરેલી સત્તા આપો, કારણ કે તમે જે કાંઈ પ્રવૃત્તિ કરશો વિડીયોગ્રાફીમાં આવવાની છે. અને મારી વાત તો ક્યાં સુધી છે કે તમે લખો ભાઈ લખો ગત સભાની કાર્યવાહીની પ્રોસિડિંગની અંદર ગઈકાલે મળેલ હોય જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોય અને જુદી જુદી જોગવાઈનો ભંગ થતી હોય બજેટ છે એ કારોબારીમાં લેવું પડે કે કેમ અને ન લેવું પડે તો એના નિયમો આપો, એના કારણો આપો અને લેવા માટેના કારણો આપો, કારણ કે તમે કારોબારીમાં બજેટ લીધું નથી, જેથી કરીને પણ ગત સભાની કાર્યવાહી સંપૂર્ણ રદબાતલ કરવાની વાત છે. કારોબારી તમે ન બનાવે તો પેલા બજેટ તો મુકાય. મારી વાત આપની સાથે છે. કારોબારીમાં લેવું પડે બજેટ કે કેમ એ મને લઈ શકાય મહેશભાઈ
પાયું છે પાયું છે કયા વોર્ડમાંથી આવો હે જે છે એમને જાહેરાત કરી દીધી છે થોડીક શાંતિ રાખે સભાનો દરેકનું માન સન્માન જળવાવું જોઈએ અને જે રચના કરી છે એમને આખો ઠરાવ મંચાણી લીધો કે જે બોલાય અમને ખ્યાલ કરવો બોલાય એજન્ડામાં મુદ્દા નંબર 2 વાંચી લો
તો વાંચી છે એટલે લાયા પડે છે ઉભા રહી ગયા પણ હું બોલે એ મને ખબર ખાલી મુદ્દા નંબર કેટલી છે એ તો અમને ખ્યાલ પડવું જોઈએ ને એને કારોબારી ચેરમેનની સત્તા શું છે એ અમને જાણકારી આપો એવું કામ તો હોવું જોઈએ ને તમે કારોબારી સમિતિની રચના કરો છો આપણે બોલી ગયા એટલે સામે જેવા બેને બોલતા હતા બેને બોલતા હતા કોણ બોલી કે અમને ખબર જ નહોતી પડતી સચિવ શ્રી તમે કારોબારી સમિતિની રચના કરો છો અને ચેરમેનની રચના કરો છો તો મારે તમારી પાસે આ સભા મતદાન કરવાની છે એના ઉપર કેવી સત્તા સુપ્રત કરો છો અને કેવી એના ફરજો સુપ્રત કરો છો અને એના માટે કારોબારી ચેરમેન કેટલી મુદત હોય પછીનો બીજું સ્થાન કહેવાય કે કારોબારી સમિતિ હોય કે પેટા સમિતિ અન્ય સમિતિ હોય એ સમિતિની કાર્ય સત્તા તમે અમને સમજાવો કેટલી સત્તાને આપે છે નાણાકીય રીતે કારોબારી હમણાં તો ત્યાં બોલે બોલ છે એ હમણાં પણ હમણાં એને બોલ બોલે જો પછી તમે નંબર લઈ ગયા બોલો તો તમારે એવું બોલે કારોબારી સમિતિની રચના કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત બરાબર છે એટલે કારોબારી સમિતિના ચેરમેન તરીકેની ચૂંટણી માટેની આ દરખાસ્ત આવેલી છે જ્યારે કોઈ સમિતિની રચના આપણે કરીએ કે કરવાની થાય તો એ રચનાની અંદર આપણે 36 સભ્યોનું બોર્ડ છે તો એની અંદર આપણે પેલા પ્રપોઝલ એવી વ્યક્તિ જોવે કે ભાઈ આટલી જુદી જુદી સમિતિઓની રચના કરવાની થાય છે આપણા પ્રતિપક્ષી તરીકે વિરોધ પક્ષને પણ કારોબારી સમિતિ કે બીજી ત્રીજી સમિતિ નિમવાના અધિકાર છે તો આપના તરફથી જાહેરાત થાય કે આપણી જે કોઈ કમિટીઓ બનાવવાની છે એ કમિટીઓમાં વિપક્ષ હોય કે બીજા હોય એમણે પ્રપોઝલ મેકવા માટે થઈને આપણે એને જાણકારી આપવી જોઈએ એવું હું માનું છું અને એવું મારું સૂચન છે કે જો એવી રજૂઆત મારી ધ્યાને લઈ અને આપ જેટલી સમિતિઓ બનાવવા માંગો છો એટલાની જાહેરાત કરી અને પ્રતિપક્ષ કે વિપક્ષ કે જે કોઈ હોય એ લોકોને આમાં સમિતિ બનાવવા માટેનું આપણે આમંત્રણ આપવું જોઈએ એની સમિતિ બને કે ન બને ત્યાર પછી આપણે આગળનો મુદ્દો આપણે આગળ વધવું જોઈએ એવી મારી રજૂઆત છે તો જાણે આરોગ્ય સમિતિ પાણી પુરવઠા સમિતિ બાંધકામ સમિતિ અગ્નિ દીવાબત્તી સમિતિ બાગ બગીચા અને શાસક પક્ષના નેતા આ જેટલા આટલી સમિતિની આપણે રચના કરવી છે અને જેને પણ પ્રપોઝલ મૂકવું હોય એ અહીંયા મૂકી શકે ફોર્મ લઈ જાઓ 10 મિનિટનો તમને સમય છે એટલે વિપક્ષ તરફથી આજે સાથી હોય અથવા એ બનાવવા માંગતા હોય તો જેમ આપણે ચૂંટણી પ્રક્રિયા કરીએ છીએ એમ જ આ સમિતિઓની રચના થાય એવું ચૂંટણીની પ્રક્રિયા નિયમ મુજબ એટલે તમારે આજે કોઈ પણ બોર્ડ કેસ કરવાની જરૂર ન પડે એટલે આપણે આ કહીએ છીએ તમારે જાવું ન પડે આ સમિતિની સૂચના કોણ આપે સચિવ શ્રી આપે કે તમે એમને જાણ કરી પછી એમને એના ખ્યાલમાં જ હતા એમના ખ્યાલમાં જ હતા જેટલી સમિતિ બનાવવા માંગતા હોય ટોટલી સમિતિની આજે પ્રપોઝલ કરી દો અને વિરોધ પક્ષે જે સમિતિઓની રચના કરવી હોય તો 10 મિનિટની અંદર ફોર્મ ભરી અને એ સમિતિઓની રચના માટે મતદાનમાં બેસે ત્યાર પછી આ મતદાન આમ થશે પણ એ સચિવ શ્રીની હાથમાં આવે છે પણ એની મંજૂરી સચિવ શ્રી કરી છે મંજૂરી નથી પહેલા મૂકી છે ને બીકે રોટરભાઈ ટેકો આપ્યો છે આ એક દરખાસ્ત આવી છે સામે કોઈની દરખાસ્ત હોય તો આપી શકે આમાં બધાનામાં જે બધા છે બીજા કોઈ ફોર્મ ન આવ્યા હોય નથી એટલે બી નહીં
હવે બિનહરીફ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે તો અધ્યક્ષ મહોદય આ ચેરમેનની જે તમે નિમણૂક કરો છો આ કમિટીની જે જવાબ આપે છે એટલે કઈ પદો છે અને એમને કેટલા સમયગાળા માટે ચેરમેન તરીકે દેવાનું છે એની હું તમે મંજૂર થયેલા છે બરાબર છે એ સત્તા કમિટીને રહેશે અને તમારે જોઈએ કે તમે લેખિતમાં લઈ અધ્યક્ષ મહોદય આપને ખબર ન હોય તો 2014-15 માં વિધાનસભાએ પોતાની એસેમ્બલીમાં એક ધારો બહાર પાડ્યો છે કે કોઈ પણ ચેરમેનની મુદત 18 વર્ષની હોય અને કમિટીની 18 વર્ષની હોય તો એને અનુસરવું જોઈએ એ કાયદેસરતા છે જો આ 18 વર્ષથી ઓછા ગુજરાત વિધાનસભાની એસેમ્બલીમાં મંજૂર થયેલ ધારાનો ભંગ થાય છે એટલે 18 વર્ષથી મુદત લખી શકતા નથી હવે સાંભળો સમિતિમાં જે સદસ્યશ્રીઓ છે અલ્પેશભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાળા, હરદેવભાઈ ઠાકોર, વિજયભાઈ પરમાર, અસ્મિતાબેન ચૌહાણ અને જીતુબેન રાણા 6 જણાની સમિતિ અને અધ્યક્ષ તરીકે છે અલ્પેશભાઈ છોટાલાલ ત્રિવેદી. હાલો બરાબર અરે મુદત કેટલી છે લજ્જો ભાઈ હા અભી નિયમ મુજબ જ હોય સમિતિનો સમયગાળો બધો 2.5 વર્ષનો થઈ ગયો છે. આ નવી બાબત નથી. આ 2015-16 માં જે ઓર્ડિનન્સ બહાર પડ્યો એમાંથી આ મુદત બધાની વધારી દીધી છે. પંચાયતો, પાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ત્રણેયમાં. એટલે એ મુજબ જ આમાં થાય, એમાં કોઈ ફેરફાર ન કરી શકાય. એ મુજબ જ થાય, એમાં બીજો કાંઈ થાય બીજો કોઈ એમાં ન કરી શકાય. હવે મુદ્દા નંબર 4 ચેરમેનને ખર્ચ કરવાનો મર્યાદા કેટલા રકમ સુધીની હોય છે? જો સામાન્ય સમિતિને જે સત્તા છે એ મુજબ આપણે 5000 ની લિમિટ સુધીનો આ ખર્ચ કરી શકાય. બાકીની જે વિગત છે એ સામાન્ય સભામાં ખર્ચો રજૂ કરવાની રહેશે. આ સામાન્ય સભામાં મુદ્દા નંબર 4 પર આવીએ. ટાઉન પ્લાનિંગ સમિતિની રચના કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત મુદ્દા નંબર 4 ટાઉન પ્લાનિંગ સમિતિ જે છે એની અંદર સામાન્ય સભામાંથી કુલ 6 સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ છે. 1976 ના ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એમાંથી એક વ્યક્તિને ચેરમેન બનાવવાના હોય છે. એની સિવાય સરકારી જે અધિકારીઓ છે એના સદસ્યો, એમાં ટાઉન પ્લાનર જે જિલ્લાના હોય એના પ્રતિનિધિ, રાજ્ય સરકારના પ્રતિનિધિ એટલે સામાન્ય રીતે આપણા પ્રાંત સાહેબ હોય છે, અને નગરપાલિકાના મુખ્ય અધિકારી એ આના સભ્યો રહેશે. હા, અને સચિવ રહેશે. હવે જે અહીંયા દરખાસ્ત રજૂ થઈ છે, દરખાસ્ત મુજબ અશ્વિનભાઈ ગુડનપરા એમનો ચેરમેન તરીકે દરખાસ્ત રજૂ થયેલી સદસ્યશ્રીઓ છે સહદેવભાઈ ડાંગર, હંસાબેન પરમાર, હાર્દિક કુમાર આર, ભરતભાઈ રાઠોડ, સબુબેન ડાભી. ચેરમેન છે એની સત્તા શું છે અને કેટલા સુધીની મર્યાદાથી બાંધકામની મંજૂરી આપી શકે છે? ચેરમેન શ્રીને જો ખ્યાલ હોય તો જવાબ આપે, નકર અધ્યક્ષ શ્રી આપે, નકર સીઓ શ્રી આપે. આપણે જવાબ દઈએ જવાબ આપ્યો જવાબ મારો અવાજ છે મારી ચેમ્બર સુધી સંભળાય એટલો છે. મારો અવાજ છે ચેમ્બર સુધી, મારી ચેમ્બર સુધી સંભળાય છે. હવે જે જાણવા માંગો છો તો હું તમને સમજાવી દઉં કે આમાં કોઈ ખર્ચની બાબત ટાઉન પ્લાનિંગ કમિટી જે છે એનો મુખ્ય હેતુ શહેરનો જે વિકાસ નકશો છે અને જે વિકાસના જે બાંધકામ પરમિશનોની બધું થાય છે એને રેગ્યુલેશન માટેની એક પ્લાનિંગ કમિટી કહેવાય. અને આ પ્લાનિંગ સમિતિ છે જે પ્લાનિંગ સમિતિમાં માન લો નગરપાલિકાનો ડીપીને જે રિવાઇઝ કરવાનો થાય છે અને મુખ્યત્વે 1976 નો જે ટાઉન પ્લાનિંગ એક્ટ છે એ અંતર્ગત જે કંઈ પણ ટાઉન પ્લાનિંગ કમિટીની સત્તા ફરજો છે એ મુજબ એમને કામગીરી કરવાની રહેશે. બાંધકામ પરમિશનની જે વિષય છે એ બાંધકામ પરમિશન ઓનલાઈન છે એનો સરકારે અલગથી ઠરાવ કરી દીધો છે.
એ બાંધકામ પરમિશનની ફાઇલો જે છે એ સમિતિમાં જતી નથી. બાંધકામ પરમિશન ઓનલાઈન થઈ અને એમાં ચીફ ઓફિસરને અધિકૃત કરેલા છે. ન કરી શકે નહીં ઓનલાઈન હવે કમિટીએ બાંધકામ પરમિશનોના વિષય કમિશનમાં રજૂ કરી શકીએ ને 258 રીતે આમના પણ કમિટી ફોર્મ નો સહી હોય અને અધિકારી કોઈનો આધાર નામના મંજૂરી આપે ભાઈની તો શું કરવાનું? ફાઇલની મંજૂરી કોઈ કમિટીમાં જશે જ નહીં. જાય છે હવે ઓફલાઈન થાય છે કમિટીમાં કોઈ ઓફલાઈન થાય છે મંજૂરીમાં ન જાય. મંજૂરીમાં થાય છે ગયા વખતે અમે 258 માં યાદ રાખીએ બાંધકામ ગયા વખતે ચેરમેન શ્રી હતા ત્યારે અમે 258 માં ગયા હતા અને અમને ખ્યાલ છે એક્ઝામ પ્રશ્ન પૂછ્યું હતું. હા અને એમાં સાહેબ એમાં ઓફલાઈન માં આપેલી છે. સ્પોન્સર વાત એવી છે હીરાભાઈ જે વાત કરી એ મુજબ તમામ બાંધકામની મંજૂરી ઓનલાઈન લેવી પડશે. હા ઓનલાઈન જ જોગવાઈ છે. અને જોગવાઈ એમાં કઈ નિયમ વિરુદ્ધ બસો ઓર્ડર કરી શકે. હવે નવા નિયમ પ્રમાણે આજથી નવા નિયમ પ્રમાણે આજથી જૂનામાં આપણે પછી કાઉન્ટરની વાત કરી છે એટલે મારી એક બીજી વાત છે કે 100 વારના જે બાંધકામ આપે છે એ ચીફ ઓફિસરની સત્તા છે કે કમિટીની રહેશે? એમાં 100 વાર કે 50 વારના જે બાંધકામની મંજૂરી માંગવાની હોય એમની કઈ રીતની પ્રક્રિયા છે? એમાં સરકારને એ તો સમજાવવું છે. આ પટલ બોલતા નથી અમે બોલ્યા કરીએ. પરમિશન સિસ્ટમ નવી સરકારમાંથી બનાવેલી છે. એમની આખી કાર્યરીતિ સરકારે નક્કી કરી દીધી છે કે બાંધકામ પરમિશનની ફાઇલો કેવી રીતે કરવી. L1 માં જે ઓપરેટર હોય એ એન્ટર થાય, L2 ની અંદર એન્જિનિયર પાસે વેરીફાઈ માટે જાય અને L3 માં ચીફ ઓફિસર પાસે એની મંજૂરી મળે. આ પ્રોસિજર છે. આમાં કોઈ ફાઇલ કમિટીમાં જતી નથી. એટલે 50 વારમાં મકાન કોઈ પણ બાંધકામ પરમિશન એમને મંજૂરી દેવાની નથી. માટેની ફાઇલ જતી નથી. કોઈ નિયમનો ભંગ નહીં થાય. કાયદેસર થશે. ગોદામ છે કે શું છે? દાખલા દાખલા વગર મુદ્દા નંબર 6 આરોગ્ય સમિતિની રચના કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત. બરાબર, આરોગ્ય સમિતિની રચના માટે આમાં જે દરખાસ્ત રજૂ થઈ છે એમાં ચેરમેન તરીકે સુભાષભાઈ રાઠોડ એમને ચેરમેન તરીકેની દરખાસ્ત રજૂ થઈ. એમાં આજ જે કમિટીમાં છે એમના નામ આપણે વંચાણે લઈ લઈએ. સુભાષભાઈ રાઠોડ, ઇન્દુબેન સોલંકી, સહદેવભાઈ ડાંગર, અંશાબેન ગોહિલ, અશોકસિંહ વાળા, અસ્મિતાબેન ચૌહાણ. બીજી દરખાસ્ત છે કોઈની? બરાબર છે. પુરવઠા સમિતિની રચના કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત. પાણી પુરવઠા સમિતિની જે ચેરમેન તરીકેની દરખાસ્ત છે એમાં ચેરમેન તરીકે ગીતાબેન દેવરાજભાઈ બુધેલિયા, નિકિતાબેન પંડ્યા અને સમિતિના સદસ્યશ્રીઓ જે છે ગીતાબેન બુધેલિયા લાલાણી, ભરતભાઈ રાઠોડ, ગીતાબેન સોલંકી, મુન્નાભાઈ મકવાણા અને ઇન્દુબેન સોલંકી. હવે
એને યોગ્ય લાગે છે અને એ એટલા માટે તેને સર્વાનુમતે આપણી હારે રહે. કમિટી બનાવો, તમારો હક અધિકાર છે. અમે સિહોરના વિરોધી નથી, અમે તમારી ખોટી નીતિઓના વિરોધી છીએ. સાથે રહીશું. અમારો તમારો કોઈનો વ્યક્તિગત વિરોધ નથી. તમારી જે ખોટી નીતિ છે એમાં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે મંજુબેન કલ્યાણભાઈ મકવાણા આવેલી છે. ટેકો આપ્યો છે અસ્મિતાબેન ચૌહાણે. સમિતિના સદસ્ય શ્રીઓ છે મંજુબેન મકવાણા, હાલ અજયભાઈ નકો, રૂપલબેન રાઠોડ, રાજેશભાઈ ચૌહાણ. હાલો હવે 12નો મુદ્દો. હવે મુદ્દા નંબર 12 છે અગ્નિ દીવાબત્તી અને બાગ બગીચા સમિતિની રચના કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત. સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન ગિરીશભાઈ દવે. મુદ્દા નંબર 14 શાસક પક્ષના નેતા દંડકની વરણી કરવા તથા સત્તા ફરજો સોંપવાના કામે નિર્ણય કરવા બાબત. હવે સિહોર શાસક પક્ષના નેતા દંડક તરીકેની ચૂંટણી માટે દરખાસ્ત કરેલ છે. હાર્દિકકુમાર પરેશર દરખાસ્ત કરે છે અને ઉમેદવારનું પૂરું નામ છે રૂપલબેન જયેશભાઈ રાઠોડ તરીકે અને હવે વિરોધ પક્ષના નેતા તરીકે આપણે શાસક પક્ષના દંડક તરીકે પછી તમારા તો બહુમતી છે ને તમે તમને પણ આવી સાહેબ છે ખરી જોગવાઈ સમિતિઓમાં જો કોઈ ન હોય પક્ષ એની રીતે રજૂ કરતા. આ કોઈ સમિતિ નથી, આ કોઈ સમિતિ નથી. સમિતિની ક્યાં રચના છે? આ દંડક તરીકે એમને નિમણૂક કરે છે. જયરાજસિંહ નવરસિંહભાઈ મોરીને કોંગ્રેસના નેતા તરીકે વરણી કરવામાં આવેલ છે. ખબર હશે ક્યાંથી આવે છે, કોણ આપે છે, પણ કોણ ક્યાંથી આવે છે, આપણે કઈ બેંકમાંથી લાવે છે, ક્યાંથી લાવે છે, બેંકમાંથી આવે છે કે બીજા કોઈ આપણા દાન રૂપે આપે છે, એમ મારે પૂછવું એ છે. આમાંથી ઘરમાંથી કોઈ કાઢે એવું નથી, કોઈ લઈ જાય એવું છે. એટલે એટલા માટે પૂછવું છે કે અમારા ભાગે કઈ આવતા નથી ને એટલે હાલો આપણે અધ્યક્ષ સાહેબની પરમિશનથી જવાબ આપીએ કે જિલ્લા આયોજન મંડળ એટલે ત્યાંથી જે ગ્રાન્ટ આવી છે દર વર્ષે નગરપાલિકાઓને આયોજન મંડળ જિલ્લાને કોણ આપે? જિલ્લા આયોજન મંડળ રાજ્ય સરકારનું સામાન્ય વહીવટ વિભાગ
સામાન્ય વહીવટ વિભાગની નીચે દરેક જિલ્લાની અંદર એક જિલ્લા આયોજન મંડળની રચના થયેલી છે. જિલ્લા આયોજન મંડળમાં પ્રભારી મંત્રી સાહેબ આપણા આના અધ્યક્ષ હોય છે આ મંડળના. એમાં તમામ જિલ્લાના જે તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર અને ધારાસભ્ય સાહેબની જે ગ્રાન્ટ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે સાહેબ હોય એમની જે કંઈ પણ ગ્રાન્ટ હોય છે એનું તમામ નિયંત્રણ, એનું અમલીકરણ જિલ્લા આયોજન મંડળ હસ્તક થતું હોય છે. એ હસ્તકની આ એક યોજના છે કે 15% વિવેકાધીન યોજના. આ યોજના અંતર્ગત તમામ નગરપાલિકાઓને 25 લાખ રૂપિયા આગામી વર્ષમાં મળવાના થાય છે 2025-26માં. તેથી આયોજન માંગવામાં આવેલું છે. એટલે 25 લાખની જે માર્ગદર્શિકા છે એ મુજબ કામનું આયોજન આપણે કરવાનું થાય છે અને એ કામ આપણે આમાં લીધેલું છે. આમાં કયા કામ લીધા, કયા વોર્ડના કામ લીધા છે, કેટલા અંશે દરેક સેક્ટરના ભાગમાં આવે છે. પછી તમારા દાદા કો થોડા લેતા હોય એ રીતે થોડીક માહિતી આપો એટલે ખ્યાલ આવે બધાને કે કેટલા કયા વોર્ડમાં કામ લીધા છે. એક મિનિટ દીધો દે અંદર આગામી ઉનાળાને બધાને ધ્યાનમાં રાખી અને જે કામનું આયોજન કર્યું છે એમાં સૌથી પહેલા તો જે નગરપાલિકા હસ્તકના 2 જળમ કુવાઓ છે એ કુવાઓમાં આપણે પાણી વપરાશ કરી શકીએ. વાક્યાવાળો કૂવો છે, પછી આગળ ગૌતમ નદીની અંદર કૂવો છે, બરોબર. એના પાણીનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકીએ. જો કદાચ કંઈ પરિસ્થિતિ એવી બને, ક્યારેક પાણી ઉપરથી બંધ હોય કે આવી પરિસ્થિતિ બને તો ઉપયોગ થઈ શકે. એના માટે સબમર્સિબલ મોટરો ની ખરીદી અને ઇન્સ્ટોલેશન કરવાનું છે. એના પાણીનો વપરાશ થઈ શકે એના માટેનું કામ લીધું છે. એની અંદર 20 એચપીની 10 એચપીની સબમર્સિબલ હોરિઝોન્ટલ મોટરો આપણે લીધી છે કે જે કૂવામાંથી આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ. અત્યારે એનો ઉપયોગ થઈ નથી રહ્યો, એ હવે આગામી સમયમાં આપણે કરીને પાણીનો જથ્થો સીઓને વધારે મળે એના માટેનું આ એક કામ લીધું છે. એમાં અંદાજો 10 લાખનો મૂક્યો છે. એનું પહેલું કામ છે આ. બીજું કામ બીજું કામ જે લીધું છે એ છે જે આપણે નગરપાલિકા હસ્તક 89 જેટલા બોર્ડ છે. ઘણા અમુક જગ્યાએ એવું બનતું હોય છે ક્યારેક મોટર ખરાબ થઈ જતી હોય તો એને વાર લાગતી હોય છે તો કંઈક 2 મોટર સ્પેરમાં રહીએ અને અમુક જગ્યા ઉપર જે મોટરની રજૂઆતો છે બધું ધ્યાનમાં રાખી અને આપણે 3 એચપી 5 એચપી 12.5 એચપીની જે મોટરો છે 3 એચપીની 2 નંગ, 5 એચપીની 2 નંગ અને 12.5 એચપીની 4 નંગ આવી મોટરો આપણે લેવાનું નક્કી કર્યું છે કે રિવેન્ટિંગમાં વાર લાગે તો તરત જ ત્યાં વિસ્તારમાં પ્રશ્ન ન ઊભો થાય. સિવર માટે કોઈ પર્ટિક્યુલર પેલો વાત સારી કરી. કોઈ ચોક્કસ એટલે તાળી પાડો પછી તમે એટલો ઘાટનો અપમાન પછી જે ગામમાં જે અમુક લાઇટો, નવી લાઇટોની જે રજૂઆતો આવતી હોય છે ક્યાંય પણ અથવા તો બંધ હોય છે તો નવી લાઇટોની ખરીદી માટે 5 લાખની જોગવાઈ કરી દીધી છે. આમાં એલઈડી લાઇટો આપણે વીજળીવાળાનો તમારે લીધું ને નવી સાહેબને મુદ્દા નંબર 12 જીવાબત્તી કે બની આવે ના જીવાબત્તી 12 તો વારણી ગઈ સમિતિનું નામ છે. એટલે એલઈડી લાઇટ આવશે ને પાછી આપણે નામ એલઈડી લાઇટનું કામ લીધું છે. એલઈડી લાઇટ પછી અમુક એને જે રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહેતી હોય, એ સ્પેરમાં રાખવાની જરૂરિયાત રહેતી હોય તો વાલ્વનું આયોજન કર્યું છે. 3 અને 6 ના વાલ્વ લીધેલા છે. કેટલા લીધા છે? એ 2 લાખની જોગવાઈ કરી છે. એનો એસ્ટિમેટ કરી આપણે એસ્ટિમેટ બનાવ્યો છે. ત્યારે એસ્ટિમેટ નો થાય હોય ને 2 લાખ રૂપિયા એમાં ફાયદો કેટલા આવે? 2 લાખ રૂપિયા. અને બીજું એટલી ફરિયાદ હતી અમુક જગ્યાએ લાઈનો બ્લોકને કારણે રિપ્લેસ કરવું પડે. માલુમ ફરિયાદ હતી કે આપણે કોમ્પ્લેક્સ રાજીવનગર હમણાં એમાં આવ્યા હતા, બરોબર. એમનું પણ આપણે આયોજનમાં લઈ લીધું. એમાં 4 લાખ રૂપિયા એની જોગવાઈ કરી છે કે એ ડ્રેનેજ લાઈન જે છે વારંવાર ચોકઅપ થતી હોય અથવા તો એ લાઈન દબાઈ ગયેલી હોય, બરોબર, તો એને આપણે કટકો રિપ્લેસ કરી મને એક લાઈન દબાઈ ગઈ નકા મંદિર બની ગયું છે ઉપર કોને હું છું પછી એટલે એનો કરી લઈએ એની તપાસ કરવા. અત્યારે જે ફરિયાદનો નિકાલ થાય એના માટે આયોજનમાં લઈ લીધું. દિનેશભાઈ 4 લાખ ફાળવ્યા છે 25. એટલે એ રીતે ટોટલ આપણું આયોજન તમામ કોઈ કામ પર્ટિક્યુલર કોઈ પેલા માટે ના પ્રશ્ન અમારે મને ખ્યાલ છે કે હું નવા આવ્યા છે કોઈ ખ્યાલ ન હોય કે ક્યાંથી ગ્રાન્ટ આવે છે વળી પાછા રિકોરી ઉમેશભાઈ ખબર છે કે રિકોરી આવી પૂછો ને સચિવશ્રી અને મારી વાત એવી છે કે જો
બેઠું છે એનું વયસ તમે એનો મત લો છો, આ તમે નક્કી કરીને આવ્યા, તો ખરેખર નગરપાલિકાની સિસ્ટમ એવી છે 1995 કે જે કાંઈ ગ્રાન્ટ આવે ને ત્યારે તમારે સૂચનો મગાવવા પડે સભાસદના, અને 7 દિવસ અગાઉ મગાવવા પડે, અને જનરલ બોર્ડ પહેલાં મગાવવા પડે, પછી અમારા સૂચન આવકારી હોય તો રાખી શકો, અને બિન આવકારી હોય તો ન રાખી શકો. પણ તમે અહીંયા સભાસદોનો અવાજ છે ને એ લીધો ન કહેવાય. હવેની ગ્રાન્ટ આવશે એમાં જ નવું મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 ની ફાળે ગ્રાન્ટના કામો કરવા બાબત જે મને સૂચનો હશે પ્રમુખશ્રીને મંજૂરી દે તો મુદ્દા નંબર 16 અને 17 સ્વર્ણિમ 23-24 ની બચત 50 લાખ રૂપિયા અને સ્વર્ણિમ મુખ્યમંત્રી વિકાસ યોજના 24-25 ની ગ્રાન્ટ એના 36 સભ્યો પોતાના સૂચનો 4 દિવસની અંદર પ્રમુખશ્રીને આપણે પહોંચાડવાના રહેશે. એ જે ગ્રાન્ટ આવી છે આપો બોલો છો અને એમાં કામો ક્યાં છે શબ્દો જોવા કે અમારા ઈ હમણાં અત્યારે આંકડો અત્યારે જ આવ્યો છે. છેલ્લો લેટર હમણાં સાહેબના હાથમાં આવ્યો છે. જે છેલ્લો આજે 1,21,00,000 કપાણે અત્યારે લેટર આવ્યો. ઈ વાત કરીને હમણાં તમારા પક્ષને એટલા લાખના કામ લેવા ઈ તમને હમણાં આંકડો આપી દીધો એટલા વિસ્તારમાં એટલા લેવાના. અને આ બેનને મુદ્દા 4 દિવસમાં આપી દો એટલે એનો પાવર અને સીઓ ને રહેશે કામ. તો તમે આપી દો 4 દિવસ પછી કામ દેવાના. રકમ તો જનરલ પૂરી થાય એટલે આપશું. ઈ તો અમે તમારી ઓફિસમાં જાણ કરો કે આ પ્રકારના કામ આપજો, અને તમે રદ કરવાનો તો અમને સભાને કહો, અમને ખબર પડે અમારા વિસ્તારમાં સદેભાઈ ખૂબ બધા સંકળાશે અને વિસ્તારમાં કોઈ ખેતી છે એવું કરશે એ વિસ્તારમાં યાદ કરો આ કાયદાનો જે રૂલિંગ છે આપણે આપવું પડે છે. આ રૂલિંગ આપણે સત્તાની વાત છે. મારા સાહેબ નું પૂછું છું તો આપણો વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેની આ ગ્રાન્ટ છે. એની અંદર રસ્તા, પાણી, લાઇટો, ડ્રેનેજ બધા જ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના કામો આપણે લઈ શકાય છે. શરતો જે છે એ સરકારની કે ભાઈ જ્યાં નગરપાલિકાની માલિકીની જે જમીનો હોય એ જગ્યા ઉપર આપણે કામો આમાં સૂચવવાના થઈ છે. જે માલિકી નગરપાલિકાની કોઈ જમીન ઉપર નથી ત્યાં આપણે આવા કોઈ કામ સૂચવી નહીં શકીએ. ત્યાં માન લો જેમ કીધું કે ભાઈ કોઈ નવી સોસાયટી બહાર પડી રહી છે અને એ કોઈ બિનખેતી કર્યું છે તો એ માલિકી નગરપાલિકાની નથી, એના રસ્તા કે કોમન રોડની, તો આપણે ત્યાં કામો આને નહીં લઈ શકાય. એ જાહેર જે છે રસ્તાઓ, તમામ જાહેર રસ્તા ઉપર રોડના કામો લઈ શકાય. જે નગરપાલિકાની માલિકીની ટૂંકમાં જમીનો નથી બરોબર, ત્યાં આપણે એવા કોઈ કામ લઈ શકીએ નહીં. રાજ્ય સરકારના સેક્રેટરીની પોસ્ટ હતી 1999માં રદ થઈ ગઈ. સેક્રેટરી જે તે સમયે નગરપાલિકામાં રહેતા હતા. હવે સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે ચીફ ઓફિસરને મૂક્યા છે, એટલે હવે હોદ્દો મુખ્ય અધિકારી છે અહીંયા. એટલે સેક્રેટરીની પોસ્ટ રદ થઈ ગઈ.
જોતું હોય એ જોતું આગળ ફરી ગયો અધ્યક્ષશ્રી બેઠેલા કેટલાય સભાસદ એવા છે ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે રેવન્યુ સર્વે નંબરમાં જે લોકો રહેશે એને આજ સુધી સરકારે કામ કર્યા છે સાહેબ ને આવી અને અટકાવો છો એના પર તમે મહેસૂલના નિયમની અધિનિયમની જોગવાઈ તમને આપો આપ સચિવો તો અમારે તમને કાયદાની જોગવાઈ તો માનવી પડશે ને કારણ કે આ સભાસદોને નથી ખબર કે અમારા વિસ્તારના કામ કપાઈ જાય છે ઉપાધ્યક્ષશ્રી તમારો વિસ્તાર કપાઈ જાય સહદેવભાઈ તમારો વિસ્તાર કપાઈ જાય હરદેવભાઈ તમારો વિસ્તાર કપાઈ જાય અને પછી બેન કન્યા તમારો વિસ્તાર કપાઈ જાય ભારતીય જનતા પાર્ટીએ 95 થી કામ કર્યા છે અને મને પાકી ખાતરી છે કે 95-96 માં મહેન્દ્રભાઈ ત્રિવેદી ગૃહમંત્રી હતા ત્યારે વિધાનસભામાં મહેસૂલ અધિનિયમમાં ફેરફાર થયો છે ભાષા છે એક રૂપિયાના નથી ચા તમે એક નંબરના વોર્ડમાં જુઓ 4 નંબરમાં જુઓ 5 બધા વોર્ડમાં સર્વે લોકોની જમીનો આવે છે તો આનો કોઈ રસ્તો તો કાઢવો પડશે લોકોને સુવિધા વંચિત રાખશે તમારે આવતા દિવસોમાં આંદોલન કરવું પડશે કે સાથે લોકો જેવું હોતું નથી સામાન્ય રીતે દીપજીભાઈ કે સગી સભ્યોને ખબર પડે તો મારે એને કહેવું છે કે આપણે સત્તામાં ઘણી વખત રહીએ છીએ તો આપણે જે સત્તાધારી બોર્ડના સભ્યો એને ખબર હતો કે ક્યાં કામ લેવાના છે ને ક્યાં કરવાના છે એટલે દીપજીભાઈ ભૂલી જાય છે નીતિ ખાતું જાય છે દેખાડ દીધું કે નહીં બીજી વાર બોલે ગુજરાત સરકારની મંજૂરી બીજી વાર લેતો હોય એ બધું મગાવજો સરકારથી વંચિત રહેશે આ બધું સમગ્ર ભારત સભામાં તમારો પ્રશ્ન તમારા જવાબ તો છે જ નહીં તમારો વાત તો બીજી છે શાસકને અત્યારે સચિવ સાહેબે અધ્યક્ષે તમે જે કીધું એનો પ્રતિક્રિયા આપવાનો અધિકાર છે તમે જે કીધું ને એ પ્રમાણે મેં કીધું સચિવ શ્રી એમ કીધું ગ્રાન્ટ સમજ આપી કે ક્યાં ક્યાં કામો લઈ શકાય ને ક્યાં લઈ ન શકાય તો પ્રાઇવેટ માલિકીની વાત કરી સાહેબે સચિવ શ્રીએ જે પ્રાઇવેટ માલિકીની વાત કરી નગરપાલિકાની જમીનની વાત કરી તો આપને હું યાદ દેવાનો કે 2008 ની અંદર તમે કદાચ નવો પ્રમાણો હતા 2008 માં પ્રદીપભાઈ શાહ માનની કલેક્ટર ભાવનગર બિન ખેતી બોર્ડ ની અંદર જે તે સમયે જે કામો લીધા હોય એને ચેલેન્જ થઈ છે એને 258 લેવામાં પણ આવ્યા છે તો એના અનુસંધાને બીજા ઘણા બધા ઠરાવો હતા નગર પંચાયતના નગરપાલિકાના પણ ઘણા ઠરાવો એવા હતા કે સત્તાધારી બોર્ડે જે તે સમયે 1997 માં જે ઠરાવો કરેલા એ ઠરાવો પણ આજે કલેક્ટર સાહેબે પોતે આજે રસ્તા ગટર લાઈટ આ બધું પોતે આજે પાણીનો આપતા મારી વાત તો સાંભળો આ પાણી આ બધી વસ્તુ પોતે આજે બિન ખેતીની અંદર કરીને નગરપાલિકાને સોંપવાનું હોય ત્યાર પછી પાલિકા તમને સવલત આપી શકે એની સ્પષ્ટ જોગવાઈ મહેસૂલ અધિનિયમની અંદર છે અને બિન ખેતીની શરતની જે કઈ 15 થી 17 જે શરતો છે એમાં પણ આ મહત્વની શરત છે કે જો આ પણ રોડ રસ્તા પાણી લાઈટ ગટર જો કોઈ પણ આજે બિન ખેતી યુનિટે ન કરેલા હોય તો ત્યાં કોઈ સગવડ આપવી નહીં કે એને મળશે નહીં આવું બિન ખેતી થતા પહેલા કલેક્ટર સાહેબ મહેસૂલ અધિનિયમની અંદર અને બિન ખેતી ઈ શરતોએ કરે છે તો ઈ શરતોને આધીન રહીને હું તમને 2008 નો મારી આગળ હુકમ પડ્યો છે પ્રદીપ શાહનો એની અંદર બિન ખેતીની જમીનોમાં કામ કરવા નહીં એવી સ્પષ્ટ સૂચના છે અને જે લોકોએ કામ જે તે સમયે કર્યા છે એ રિકવર કરવા માટેનો ઓર્ડર પણ કરેલો છે એટલે સચિવશ્રી જે છે એ પોતાની રીતે અને હુકમના પાલન માટે અથવા જે કંઈ આધાર પડ્યો છે એના આધારે સચિવશ્રીએ જે કંઈ માહિતી આપી સજ્જ છે એટલે હું કોઈ તરફદારી કે ખોટી નથી કરતો પણ જ્યારે આપણે વહીવટ કરવા બેઠા હોઈએ તો આપણે એટલું તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ એ સચિવશ્રી ઉપર છોડી દેવાનું છે આપણે ક્યાં આપણે આપણા કામો આપ્યા છે તો એ સચિવશ્રી કાયદા અનુસાર જે કહે છે એ કરશે અને નહીં હોય તો એ પણ દંડની બનશે એટલે આજે આપણે બધા ભૂલી જઈએ છીએ હું તમે બધા 36 સભ્યો મતદાન આપીએ છીએ તો આપણે એના ભાગીદાર છીએ સમજી લેજો કોઈ આજે એમ ના કરતા કે ભાઈ હું આમાં નહોતો ને હું આમ નહોતો કરતો 36 સભ્યો આજે ભાગીદાર છે બીજી વાત તમને કરું આજે જજરણ બોર્ડમાં
કે પાણી પુરવઠા બોર્ડ સૈયદ સાહેબ ડેપ્યુટી કલેક્ટર હતા, આપણને બધાને ખબર છે કે જેણે જે સત્તાનો દુરુપયોગ કર્યો તો પાણીની લાઈન જે છે એ પાણીની લાઈનના પાઇપો આજે જે કાંઈ ગેરરીતિ થતી હતી એ બધું હતું આજે અને આપણા જે ઈ સમયના આ બધા નકશા મારી આગળ છે, એની લાઈનોના નકશા છે, કઈ ડિસ્ટ્રીબ્યુશન લાઈન કરવી, કઈ રાઇઝિંગ લાઈન કરવી, આ બધા નકશા મારી આગળ છે. તો ઈ એની છે મારી વાત સાંભળો ભાઈ, તમે ક્યાં બોલતો હતો? હું જનરલ સભાને માહિતી આપું, હું મારા સભાસદોને માહિતી આપું, હું કોઈ સ્પેશિયલ સ્પેસિફિક નથી કહેતો, સ્પેસિફિક હું નથી કહેતો કોઈ તો એના માટે થઈને જેટલા કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ આજે એની રિકવરી માટે થઈને જે તે સભ્યોને જવાબદાર કર્યા છે સૈયદ સાહેબ, હજી બધું બાકી છે. પણ હું એવો હિમાયતી છું કે અહીંયા આપણે જે વહીવટ કરવા આવ્યા છીએ એ ક્લીન નેટ એન્ડ ક્લીન વહીવટ કરીએ એ માટે જો અહીંયા હું પણ દોષિત હોઉં અને મારી માથે આજે રિકવરી થાય ને મારે ભરવાની ભૂલ થાય ને તો આ જે ગેરરીતિ થાય છે એ બંધ થાય એ હું ચોક્કસપણે માનું સત્તામાં હોવા છતાં. પણ આજે વાત એવી છે કે કોઈ એમ કહે કે ભાઈ મેં મારી રીતે વહીવટ કરવો છે ને આ કરવો છે તો એ નહીં થાય. આપણે ભવિષ્યમાં જે આ વસ્તુ બનેલી છે કે કરોડોનો વહીવટ છે અને 2007ની સાલથી જે કાંઈ યોજના પૈકીના કામો હતા એ કામો હજી આપણે ચાલુ નથી થયા. આજે 2025 આવી. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે દરેક સભાસદો આપણે કરીએ તો હવે પછી આજે બીજી અમૃતમ યોજનાની છે જ્યારે બીજી વાત કરી પણ જીતસીભાઈએ જે કીધું કે ભાઈ બિન ખેતીની વાત તો એમાં સચિવજી એની રીતે સાચા છે અને 2008નો પ્રદીપભાઈ શાહ નાયબ આપણા માજી કલેક્ટર સાહેબનો 2008નો હુકમ છે એની અંદર ઘણા ઠરાવો રદ કર્યા છે, ઘણા કર્મચારીને છૂટા કરવાનો આદેશ પણ આપેલો છે. તો એ પૈકી અમુક સભાસદ અમુક કર્મચારીઓ છૂટા થયા છે તો એની રિકવરી જવાબદારી આપણે કરવાની. આ છૂટા કર્યા તારે ક્યાં કરવાની કીધા ક્યાં સમસ્યા છે તો આ બધી આપણી જવાબદારી બને નહીં. જો આ નહીં કરીએ તો એમાં પણ આપણે ભાગીદાર. હવે બોલો પ્રશ્ન પૂછું છું કે આ સુધી 95 થી આ 2025 સુધીમાં નો માનો તો 50 કરોડના કામો ખેતીમાં થયા છે. કોની ઉપર રિકવરી એવી એ રિકવરી કોણે ભરી એ આ સમાજને તમે જણાવો. આવી વાગ્યા અને સુવિધાની વાત કરી અને અમારા વિસ્તારોને વિકાસથી વંચિત રાખવાની વાત કરીને આપણે ખબર હોય તો નામ આપો કે આ ઓર્ડરથી એની પાસે રિકવરી શિવનગર ભાઈ આવશે એટલે છાપામાં આવશે બધાને જાણ થઈ જાય છે કે મિત્રો આમાં જે મિત્રો આપણે આવશે તો આ બધા માટે આ વાત જે મનગઢ વાત કરી રહ્યા છે એના માટે કેટલા જણા જેલમાં ગયા, કેટલા જણા ઉપર રિકવરી આવી પણ દીપાભાઈ આપણે આમાં શેર નહીં એની માહિતી આપશે ને ત્યારે આપણે કહીશું તમને આગળ લઈ જાઓ ને ખોટા રહેતા એ જનતાનો મુદ્દો છે જો અલ્કેશભાઈ આની નીચે તો બોલો આને આપણે જે કાંઈ નિર્ણય લઈશું એમાં 36 જવાબદાર છે. એટલે અને મહેશભાઈ લાલાને કીધું એમાં અમે ઈશામાં છીએ કે આપણે પારદર્શક હોય જે કોઈ અહીંયા લોકો બેઠા છે મીડિયા હાજર છે જે કોઈ પ્રશ્નો હોય લોકો સમજ જવા જોઈએ અને આ પારદર્શક વહીવટ લોકો સુધી પહોંચવો જોઈએ. જે પ્રશ્નો પૂછીને ખુલાસા માંગવામાં આવે છે જો તમારે પારદર્શક વહીવટ જ કરવો હોય તો ખુલાસાથી ભાગો છો શું લેવા
આ તમને મોકો છે રિકવર કરાવવાનો. જો તમે પાલિકાનું હિત ઈચ્છતા હોય જનભાગીદારી યોજના સરકારે આપેલી છે. જનભાગીદારી યોજનાની અંદર અરજી કરવાની થાય અને એમાં સહમતિ આપે એની દરખાસ્ત સરકાર એની મંજૂરી દે છે અને એ મુજબ કામ થાય. ગુજરાતની નગરપાલિકામાં તમે માહિતી આપો કઈ કઈ નગરપાલિકામાં આવેલા નિયમો મને માહિતી આપે SBS છે આપણો એમાંથી લાઈન દબાઈ ગયેલી છે. આપણે નાખવાની જરૂર છે. સિયોરમાં પટેશ્વર રોડ પર ત્યાં દબાઈ ગયેલી છે. એ જગ્યામાં તમે ન જો એ સુપરવાઇઝર વોટર વર્કર સુપરવાઇઝર હોય એમને અહીંયા હાજર રાખો. જરા પાણીના પ્રોબ્લેમની વાત હોય ને એમને અહીંયા હાજર રાખો. પાણીના પ્રશ્નની વાત નથી. આપણે નદીના કામ કરીએ પાણીને લાઈન કઈ લોકો હશે કે એમને સુખતી હશે ક્યારેક નાખી છે ને એમ હું એમ કહું છું. એટલે તમે આના માટે છે કે મીરાબાઈના બોડીમાં મીરાબાઈને ખબર હોય કદાચ એ બોડીમાં હાજર હોય તો આપણે સૂચન આપી દે કે લોકો આમાં લઈ શકે ને એમ વાત છે. સૂચન આપી દેવાનું. થોડા વાક્ય ઊભી છે ઘોડાડ વાક્યાને અત્યારે બેસી ગઈ છે. એની હિસાબે પાણીનો પ્રોબ્લેમ થાય છે. પછી આવી જાય એટલે આપણે લઈ લઈએ એમ વાત છે. એમાં માટે થઈ ગઈ છે ખાલી જોઈન્ટ નથી આપણને ઈ પહેલા કોન્ટ્રાક્ટ એના ટેક્સકો ભલે તમે આપણે 30 રૂપિયા થી આપણે નાખી છે ને 30 કે આપણે હાઈ લેવલ પ્રેશરથી જે પાણી આવે છે ગામ વિસ્તારમાં અને હવે અત્યારે આપણે ઝોન પાડીએ છીએ તો ત્યાં કદાચ પીવીસી પાઇપ હાલે પણ ત્યાં મારો અભિપ્રાય કે હું આજે પોતે આજે એવું માનું કે મારો અંગત કે બને જ્યાં સુધી આપણે પીવીસી લાઈન નાખવી નહીં ક્યાંય પણ કારણ કે એનું આયુષ બહુ લાંબુ હું ચંદુની સાલથી આજે મેન્ટેનન્સ આપણે કરતા હોય કે બધી જે કામગીરી કરતા હોય એના આધારે આ પેટા લાઈનની વાત નથી તો એના પ્રેશરથી આજે પ્લાસ્ટિકની પાઇપો તૂટી જાય એના કારણે કંઈક ને કંઈક આપણે મુશ્કેલી થાય. 3 ભાવ મંગાવવા પડે એ બધી પરિસ્થિતિઓ થાય છે. રકમની મર્યાદાથી સુધી 3 ભાવ મંગાવવાનો આવે અને તમે એક 3 ભાવ લાવો 3 ભાવ ન મંગાવો 1500 નો ભાવમાં 3 ભાવ કોણ આપે ઉપર હોય ને સવારે 3 ભાવ લઈ જાય. રાખવી પડે. આપણે એનો પ્રશ્ન ઊભો ન થાય એટલે આપણે કહી દો બધા ભાવ હોય તો એવો કઈ પ્રશ્ન ઊભો નહીં થાય. ડાયરેક્ટ આપણે એજન્સીના કોઈને પણ વર્કર દઈ શકીએ. કારણ કે આપણી આગળ એક તો અત્યારે ભરતીના નિયમો અને આપણા જે કર્મચારીના મહેકમ સમિતિને આપણી આગળ આજે જે કર્મચારી ગણ છે એ આપણો ઓછો થઈ ગયો. બીજા નંબરની અંદર આજે કોઈ પણ આજે આનું કામ કરવા જાય આપણે પાણીનું તો 2-3 જણ આપણા જાય છે. હવે એનું કોર્ટે આજે 500 રૂપિયાનો લઘુત્તમ વેતન આપણે ગણીએ. હવે એ આપણે કામ જોઈએ તો વાર્ષિક રેટ કોર્ટ મુજબ કે બીજી ત્રીજી રીતે એ કામ સામાન્ય હોય. હવે પોતોમાં 3 જણ જાય અડધોથી પોણોથી ત્યાં વયો જાય અથવા એ કાઢતા હોય તો એ આપણને સરવાળે મોંઘું પડે અને કામ આપણને લેટ થાય છે. બધાની ફરિયાદો પણ રહે છે.
તો વાર્ષિક જે કામોના ભાવ છે અને એ એજન્સી જો સારી આપણને મળી જતી હોય ને આપણે આમાં કરી શકતા હોય તો વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટના કામો આપણે એને આ પાણીના અને એ બધા જો આપણે આપીએ તો આજે દરેકને સુવિધાઓ તાત્કાલિક અને ત્વરિત મળી જાય, કોઈની ફરિયાદ રહે. અને બીજા જે લોકેશન છે એ આમાં જો કંઈ કરવું હોય ચેન્જીસ બરોબર તો આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે ટોયલેટ બ્લોક મંજૂર થયા છે 2 બ્લોક, એક રેલવે સ્ટેશન રોડ ઉપર બરોબર. પણ અહીંયા પેલું જે તમે કદાચ જુઓ કે જોયું છે આમ રસ્તા ઉપર દબાણ જેવું થઈ જાય છે, અહીંયા કોઈ જગ્યા નથી. તો હવે એનું કોઈ બીજે કોઈ ગામમાં જરૂરિયાત હોય ક્યાંક ટોયલેટની તો એવું લોકેશન આપણે લઈ લઈએ તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય. રાજીવનગરના પેલા ઢાળ ઉપર એક લીધું છે જે અત્યારે જૂનું કંઈક ખંડેર જેવું છે, ખરેખર અહીંયા કંઈક આમ જરૂરિયાત રહેતી નથી પણ આ જે તે સમયે લીધું હતું ટેન્ડર થયું હતું. હવે એને માનો યોગ્ય જગ્યાએ જો આપણે બનાવવું હોય તો એના માટે મુદ્દો લીધો તો ચેન્જ થાય તો પછી અમે કમિટીમાં રિવાઇઝ વહીવટીની બધી અમારે પ્રોસિજર કરીને પછી કામ કરાવી શકાય. એટલે એના માટેનો મુદ્દો છે. તો એમાં માનો કોઈના સૂચન હોય તો દઈ દેવા, તો પ્રમુખ સાહેબ જે છે એ નક્કી કરી દેશે કે ભાઈ આનું કામ આ જગ્યાએથી આ જગ્યાએ. ઉદાહરણ તરીકે કાણા ચોકડી પાસે પણ પ્રશ્ન થયો હતો કે અહીંયા જે પબ્લિક ટોયલેટ બનાવવાનું છે તો ત્યાં મધુલિક પાસે ન બનાવવાનું એવી રજૂઆતો હતી. તો એનું લોકેશનનો પ્રશ્ન તો ભાઈ ગામમાં બીજે ક્યાં બનાવવું છે તો સામે બોર્ડમાંથી નક્કી થઈને આપે તો આપણે એજન્સી પાસેથી એ રીતે કામ કરાવી શકીએ. તો એનું કોઈ સૂચન હોય તો આપી દો એમ, એના માટેનો મુદ્દો છે. જે જૂનું છે જર્જરી ત્યાં બનાવવા માટેની અમારી માંગણી છે તો ત્યાં એટલે આમાં આપણે મંજૂર થયેલું છે ને એની વિગત તમને આપી દીધી હતી બરોબર. એ વિગત મળી જાય તો એટલે એ મુજબ નિર્ણય કરી આપે, અમને નિર્ણય કરી આપે કે અમે એમાં કામ કરી શકો. હવે છે ભાઈ આમાં સરકારનું મતે એમાં એમને હા હા આપી શકો સજેશન, નિર્ણય પબ્લિક પ્લેસ હોય ત્યાં વધારે સારું. આજે બંધ પડ્યા છે એનો પેલા કામ શરૂ કરાવો ને બંધ આપણે જે નગરપાલિકા અધ્યક્ષની યુઝ હતા એનો કોઈ યુઝ થતો નથી તો એને કાંઈક ત્યાં તો એક પેપર થોડું બધું હાલે છે તો આવું કરવાનું કે પછી ક્યાં ચાલુ છે કે ચાલુ નથી નાના ચોકડીનું એક જ ચાલુ છે આ પછી આપણે કેટલા બનાવ્યા ત્રિકોણ બાગ પાસે ચાલુ છે. ત્રિકોણ બાગ પાસે એનું ટોયલેટ ચાલુ છે. એની અંદર પણ એનું એસટી વાંધો નહીં તમને સારું લાગે એમ કરો અંગેના કામ બાબત કઈ સાથે આપણે કઈ એજન્સી કામ કરે આપણે જે ગુજરાત એન્ટરપ્રાઇઝ છે એને ગુજરાત એન્ટરપ્રાઇઝ હા એટલે હવે એમાં એનો જે મુદત પૂરી હમણાં વધારી હતું આ બોર્ડ પહેલા 1 મહિના જેવી મુદત વધારી હતી એટલે હવે મુદત એની જો પૂરી થાય છે લગભગ 13 આપણે નવું ટેન્ડર કરવાની વાત છે. આઉટસોર્સિંગમાં એનું કામગીરી એવું કરે કે પૈસા કે પગાર પણ એ ચૂકવે આપણે ચૂકવવાનું જે નગરપાલિકાને કર્મચારીઓને પગાર એજન્સી ચૂકવે છે અને એજન્સીને નગરપાલિકા ચૂકવે એનો આ તો એમાં ડિલે થાય છે. આપણે તો આપણે એમને રેગ્યુલર પૈસા નથી આપતા ક્યારેક એમાં જો આઉટસોર્સિંગ એજન્સીનો ડાયરેક્ટ આપણે નથી રાખતા જૂના જે છે એને એનું રાખવાનું કારણ કાંઈક હોય છે ડાયરેક્ટ માણસ જે એમાં કે મહિનાનો માણસોનો સફાઈ કામદારોનો તો દરેકનો આમાં પગાર 3 મહિને આપે છે 3 મહિનાનો કોઈ આપતું નથી ઉધાર 1 મહિનાનું થાય છે બીજા મહિને પેલા એજન્સી કર્મચારીને ચૂકવે પછી નગરપાલિકા એજન્સીને ચૂકવે. આપણે એડવાન્સમાં કોઈને ચૂકવતા નથી. પેલા એજન્સી એ ચૂકવી આપે એનો રૂલ થાય એનો પગાર ડિલે થાય છે એનું કારણ શું તો પેલા આપણે એમને પૈસા નથી આપતા એટલે એમાં ડિલે થયું હોય કારણ કે પેલા એને
આઉટસોર્સિંગ માટે થઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા એ ચીફ ઓફિસર હતા ત્યારે આઉટસોર્સિંગમાં એને જે રાખેલા એને જે નાણાં ચૂકવેલા એ વખતે જેતપુર નગરપાલિકાની વાત કરું છું અને ગુજરાત હાઈકોર્ટની નામદાર ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપેલો છે ભરતભાઈ વ્યાસ એ બાબતે કમિશનર સાહેબ પણ હું સભ્યો નહોતો ત્યારે જોતો અને ભરતભાઈ વ્યાસ વખતે ત્યાં ચીફ ઓફિસર હતા કમિશનરમાં તો જે દીપસિંહભાઈએ કીધું એમ 72 ની જે કાંઈ રજૂઆતો હતી એ મેં કરી ત્યારે ભરતભાઈ વ્યાસ કે જેના વડપણ હેઠળ જેતપુર નગરપાલિકાના આઉટસોર્સિંગની આજે જજમેન્ટ એનું જે મળ્યું હતું અને એની માટે આ તમને કોઈ અધિકાર નથી એવું નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કીધું. એ મારી આગળ એની નકલ એમાં પડી મેં આમાં જોવા કર્યું પણ આમાં નથી મારી આગળ પણ એની ફાઇનલ નકલ મારી આગળ પડી. તો જો આપણે આનો પગાર ચૂકવવાનો થતો હોય સચિવ તો બેટર કે આપણે જ્યારે ભરતી માટે થઈને આઉટસોર્સિંગ માટે થઈને જો આપણને કમિશનર સાહેબ એલાઉ કરતા હોય ગુજરાત સરકાર આપણને એલાઉ કરતા હોય તો આપણને આપણી રીતે ભરતી કરવા માટે શા માટે ના પાડે છે? આપણે એવી એક માગણી કરવી પડે. જો પગાર આપણે ચૂકવવાનો થતો હોય તો સરકાર શ્રી દ્વારા જો આ આઉટસોર્સિંગ ના પૈસા ચૂકવતા હોય તો આપણે કોઈ લેવા દેવા નથી. જો આપણે ચૂકવવાના થતા હોય તો આપણે આપણી રીતે જનરલ બોર્ડ નક્કી કરી અને આઉટસોર્સિંગ સિવાય આપણે આપણી રીતે જો લઈ શકીએ તો આપણે એની આગળ કાર્ય લઈ શકીએ. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ટકોર પણ કરી છે એમાં લખેલું પણ છે કે મુનિ અધિનિયમની કલમ 1963 માં તમને ભરતીના કે નિમણૂકના અધિકાર તમને સોંપેલા છે તો આ અધિકાર સોંપેલા હોવા છતાં તમારે આઉટસોર્સિંગ થી લેવાનું કારણ શું એવો સવાલ વેધક સવાલ ગુજરાત સરકારને કરેલો છે. બીજી વાત એ ગુજરાત સરકાર શ્રીએ જે જવાબ આપ્યો હોય પણ જ્યારે નગરપાલિકાની વાતને લાગે વળગે છે ત્યારે અને આપણે વહીવટમાં બેઠા છીએ અને આપણે વહીવટ કરવાનો છે એટલે હું કહું છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એમ પણ એવી ટકોર કરી કે આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે એ 6 વાગે વયા ગયા પછી જે એજન્સીની નિમણૂક કરી આપણે એને બોલાવી કે એમ કે ભાઈ તમે મારા શેઠને કહો અથવા જે એજન્સી છે એને કહો મારા 6 વાગે મારો ટાઈમ પૂરો થઈ ગયો. તો આવી ટકોર ગુજરાત નામદાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કરેલી છે. તો આ એક આપણે વિચારવું પડે. આપણે પહેલ પાડીએ કે ભાઈ તમે આઉટસોર્સિંગ કરતા અમને કમિશનર સાહેબમાં અત્યારનો આ બોર્ડે જ આપણે એવો ઠરાવ કરીએ કે ભાઈ અમને આ નથી પણ નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જે આવો ચુકાદો આજે કર્યો છે કાલ આપણી માથે 72 દીક્ષિતભાઈ કોઈ કરવા જાય તો એના જવાબદાર આપણે છત્રીભાઈ આપણે મુદ્દાની અંદર આપણે હાલ્યા છીએ પણ આપણે વિચારીને હાલવાનું છે કે નહીં જો આપણે પૈસા ચૂકવવાના હોય તો આપણને આપણી રીતે કર્મચારી લેવા માટે શું કામ આપણને કમિશનર સાહેબ આજે આપણને અવરોધરૂપ થાય અથવા આપણને ના પાડે મેકઅપ કરતા વધારે આજે સેટઅપ હોય તો આપણને ના પાડે છે તો મેકઅપ કરતા વધારે થાય છે મેકઅપ કરતા વધારેની જે વાત આવે છે તો આઉટસોર્સિંગ મેકઅપ કરતા વધારે થાય છે તો આપણને એને મંજૂરી આપણે બોર્ડે માંગવી જોઈએ કે ભાઈ અમને અમારી રીતે ભરતી કરવા દો. નામદાર ગુજરાત હાઈકોર્ટે આઈટમ કીધું છે કે ભાઈ એજન્સી મળો એના માણસો મૂકીને બે જાય એનો કોઈ ઘણી જોડી નથી એની માટે તમારો હોલ્ડ નથી. આજે સીઓસી ને પણ આજે એમ કહી દે કે મારો ટાઈમ પૂરો થઈ ગયો હું નહીં આવું પણ આપણો કર્મચારી આપણો જો ભરતી કરેલો હશે કોઈ 24 કલાક બંધાયેલો કોઈ 24 કલાક બંધાયેલો છે આપણે ગમે ત્યારે બોલાવશું તો એ આવશે. તો એનેથી આપણા જે આજે કર્મચારીઓ છે આજે સફાઈ કર્મચારી માનો કે આઉટસોર્સથી લાવતા હોય તો અહીંયા વાલ્મીકી સમાજના લોકો હોય કે વડકર સમાજના હોય કે જે લોકો સફાઈ કર્મચારી તરીકે રહેવા માંગે છે એમને એક રોજીરોટી મળી રહે અને આપણો ગામનો એ કામનો એ રીતે આજે આપણે પણ આનો વહીવટ સારી રીતે કરી શકીએ. તો મારી એવી રજૂઆત છે જનરલ બોર્ડ કે આઉટસોર્સિંગના પૈસા જો આપણે ચૂકવવાના થતા હોય તો પ્રાદેશિક કમિશનર આગળ કે ઉપરી ઓથોરિટી આગળ જેની આગળ જે આપણે મંજૂરી માંગવાની થતી હોય લેવાની વાત કે ભાઈ નગરપાલિકા લઘુત્તમ વેતનથી રાખે વિશે કહેવાનો મૂળ એટલો છે આઉટસોર્સ નહીં એમ વિશે સાચો છે. એટલે પણ હમણાં જે છેલ્લે 3 જાન્યુઆરીનું વેતનને જે કીધું એમાં સ્પષ્ટ કરીને આપ્યું છે કે હવે કોઈ જો તમે ઉદ્યમદાર વ્યક્તિ રાખવો હોય અત્યારે માનો આ કર્મચારી જે આપણા કામ કરી રહ્યા છે એમાંથી આજે આઉટસોર્સના કર્મચારી હવે તમે રેગ્યુલર માનો રોજમદારમાં રાખવા હોય તો આપણે પ્રાદેશિક કમિશનર સાહેબને આની સત્તા દીધી કે ભાઈ તમે એમની પરમિશન લઈ અને પછી રાખી શકો છો એટલે એની દરખાસ્ત આપણે કરવી પડે. એટલે
એ દરખાસ્ત કરવી પડે તો ડાયરેક્ટ પણ આપણે કરી શકાય એ પણ એમાં શરત એટલી છે કે પૂર્વ પરમિશનથી એમ ડાયરેક્ટ નહીં એમ સીધો પ્લોટ ખરાબ કરે સીધો લઈ લે એવી રીતે ન કરી શકાય તો પરમિશન લઈને કરવાની તો એવો નિર્ણય પણ કરી શકાય કે ભાઈ આપણે દરખાસ્ત કરીએ જો મંજૂરી આપે તો આ લોકોને આપણે આમાં કરી શકીએ આઉટસોર્સમાંથી બરાબર એને જે એજન્સી આપણા હસ્તક થાય તો વધારે સારું અને 11 મહિનાના માટે 11 મહિના માટે રાખવાનો છે આપણે કરાર લઈ લેવાના છે તો કે એજન્સીની નિમણૂક થઈ એ પગાર જે દેતા હોય આપણે આમાં કરવા માંગતા નથી જે કાંઈ હોય એ તાર કરવા નથી માંગતા પણ એજન્સી આઉટસોર્સિંગ થી જે કર્મચારીઓ કામ કરે છે એ જ કર્મચારીનું ધોરણ આપણે એ રીતે રાખીને આઉટસોર્સિંગ વાળા જે રીતે જે એના પગારનું ધોરણ તો આપ સાહેબને ખબર જ આપણે ચૂકવતા હોઈએ તો એવો ઠરાવ આપણે જનરલ બોર્ડ કરી કે ભાઈ આઉટસોર્સિંગ જે કંઈ અત્યારે એનો પેમેન્ટ કરે છે અથવા પગાર ધોરણ નક્કી કરે છે એ પગાર ધોરણને અમે સંમત છીએ એટલે એને બર્ડન નથી પડવાનું પગાર તો આપણે આઉટસોર્સિંગ વાળાને આપણે ચૂકવીએ પણ ઓલા આપણા તાબામાં રહે અને 24 કલાક માટે થઈને આપણે એની સેવા લઈ શકીએ ઈ પર્પઝ આ છે તો એની અંદર આવો પણ ઉલ્લેખ થવો જોઈએ કે ભાઈ આઉટસોર્સિંગ જે છે એ જે વેતનથી એની નિમણૂક આપે છે એ વેતનથી અમે પણ આ કરીએ તો અમને આની મંજૂરી આપો અમને આની મંજૂરી આપો કે તો આપણા તાબામાં રહે તો આપણે એને બીજી જગ્યાએ આપણે કામ કરવા કરે હવે એને સ્પેશિયલ નિમણૂક આપી હોય તો એ ના પાડી દે કે મારે આ કામ નથી કરવાનું મને તો આ માટે જ કરવું સચિવજી એને જે વિષય ખાલી આટલો છે કે ભાઈ આપણે એને આઉટસોર્સ કરવું જોઈએ કે ડાયરેક્ટ રાખવા હોય બરોબર તો એ પરમિશન લઈ કારણ કે અત્યારે જે માસ્ટર ઉપર જે કર્મચારીના નામ છે એમાં કોઈ વસ્તુ એડ કરવું હોય એ પરમિશન વગર ન થઈ શકે આપણે એટલે પરમિશન ખબર પડતી હોય આ મુદ્દો લીધો છે જેને એને ખબર પડી જોઈએ જેને મુદ્દો લખાવ્યો છે ને એને ખાસ તો ખબર પડી જોઈએ એક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા સમર્થનમાં એક પ્રસ્તાવ પ્રસ્તુત કરીએ છીએ જેનો ઉદ્દેશ ભારતના લોકતાંત્રિક માળખાને વધુ પ્રભાવી પારદર્શી અને આર્થિક ઉપથી સુદૃઢ બનાવવાનો છે ઉદ્દેશ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુદ્દો ઉદ્દેશ લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે જેથી સમય સંસાધન અને વહીવટી ખર્ચથી બચત થઈ શકે તથા દેશના વિકાસના કામો નિરંતર બની શકે આ એનો ઉદ્દેશ એક રાષ્ટ્ર એક ચૂંટણીના લાભ આ બધું છે તમારે આપણે લેખિત આપવું જોઈએ લખાણમાં આપવું જોઈએ આ મુદ્દો જ ન હોય કારણ કે આ મુદ્દો આવ્યો નથી તમારે બોલવાનું છે તમારે સાંભળવાનું છે ચૂંટણીના લાભ અત્યારે વહીવટ નથી બરોબર ચાલતો એવું નથી થાય છે આના ખર્ચ બતાવવા માટે લોકસભા વિધાનસભા જે છે એ આરોગ્ય નામના શક્ય તો આને આપણે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં આપણે એ મુદ્દો આપણે મતદારો લઈ જઈએ સમર્થનમાં હોય સમર્થનમાં હોય તો આપણે સમર્થનમાં હોય આપણે અત્યારે એની મુદ્દા ઉપર તમને વિસ્તૃત માહિતી આપી દો કે જલસેચન યોજના જે ચાલુ છે એનું પમ્પિંગ સ્ટેશન વડાવડ આપણે બનાવવાનું હોય વડાવડ ગ્રામ પંચાયત પાસે આપણે જગ્યા માંગી છે એ મુદ્દો છે કે આપણું પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી આપણે સપ્લાય જે જલસેચન છે એ દેવામાં આવશે
માગવા માટેનો છે, જગ્યા માગવા માટે. જગ્યા માટે. આપણે જગ્યાની માંગણી કરી છે તો અત્યારે એનું ભાડું આપતી છે કે શું છે? તો પછી આ બીજી લેવાનું એટલે આ થોડોક નવો એનું અલગથી આપણે સિહોરનું બનાવવાનું છે. અત્યારે જે ચાલુ છે રિયલમાં ચાલે છે. પાણી નથી આપતું એની માટે કે કાંઈ નહીં, આપણે કોમ્પ્યુટેશન કરશું આપણે રેગ્યુલર પાણી ગ્રાન્ટ જ આપણે માણસો રાખવા પડશે ને પાછી. હા એક માણસ રખાવવો પડશે ને. અત્યારે already આપણો માણસ એક છે એને એક્ટિવિટી આપણે બાજુમાં જ બનાવવાનું છે, અલગ જ બનાવવાનું. એ એક રૂમ આપણે મોટર અને પેનલ જુદી મૂકવા માટેની જગ્યાની માંગણી છે. કાંઈ વાંધો નહીં બેન તો વચ્ચે જ ને ભાઈ. હા મારી જે જાણકારી ને માહિતી મારી આગળ છે એટલે પૂરું. આજે આપણે પમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત છે અધ્યક્ષની, આપણે જે ઠરાવ કરવા જઈ રહ્યા છે એ જમીનની આપણે જે માંગણી કરીએ એના આપણે પૈસા દેવા પડશે કે ક્યાં. હવે રહી વાત મારી જાણકારી, લેટેસ્ટ સમાચાર મુજબ ત્યાં કોઈ પણ જાતની કોઈ જમીન છે નહીં, આપણને મળવાની નથી, આપણને આપશે પણ નહીં. આપણે ગમે એટલો ઠરાવ કરીએ કે આ થાય પણ બીજી એક ફોર્સ એની માટેનો છે કે આજે 2014-15 થી હતો આ સોર્સ અને પાણી પુરવઠા ચેરમેન તરીકે મેં પાણી પુરવઠા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રીને મેં તે સમયે મેં એને પત્ર લખીને મોકલ્યો હતો. ત્યાર પછી સમય મર્યાદા મારી પૂરી થઈ, ત્યાર પછી કોઈ પણ જાતનો કોઈ ફોલોઅપ એમાં જો નથી. તો એ પત્ર 19/1/2015 મેં લખેલો છે કે અહીં ફરિયાદ આધારિત સિયોર પાસે આવેલ વળાવળ સંપ ખાતે જૂનું પંપ હાઉસ છે જે પાલિતાણાનો અનામત છે, તેમાંથી સિયોર નગરપાલિકાને પાણી પુરવઠો આપવા બાબત. એટલે આ જે પાણીનું પમ્પિંગ સ્ટેશન છે જ્યારે મહી ફરિયાદનો જ્યારે જન્મ સિયોરમાં થયો 2001માં ત્યારે સૌથી પહેલું વહેલું સિયોર માટે થઈને જ આ પમ્પિંગ સ્ટેશન બનેલું હતું. આ એનો હું સાક્ષી છું અને સભ્યો ન હોવા છતાં વહીવટદાર શાસન હતું. 3-4 દિવસ હું ત્યાં રહી, હું ગોટુભાઈને જીનામામાં તો જગ્યા નથી પણ અમે 3 જણ અમને કામગીરી વહીવટદારશ્રીએ સોંપી હતી એ પમ્પિંગ સ્ટેશનની. તો તે દિવસે ત્યાં લાઇટ પણ નહોતી અને જનરેટર સેટથી 50 HP નો પંપ ચાલુ થતો અને સિયોરને પાણી આવતો. એનો મને રાઈટ વહીવટદાર સાહેબે આપેલો કે તમારે જઈને જ્યારે કોઈ પણ આવે રાત્રે તમને પમ્પિંગ સ્ટેશન કરાવવા, તો રાત્રે હું ત્યાં જનરેટર સેટ ચાલુ કરાવી એની માસ્ટર બુકમાં સહી કરી અને પાણી આપણે સિયોરને મળે ત્યાં સુધી કરીને આવતો. તો એ વખતે ત્યારબાદ સિહોરનું મેઇન પમ્પિંગ સ્ટેશન આપણું હતું. આપણા માટે યોજના બનેલી, આ દરેક સભાસદોના જાણ માટે એટલે કહું કે આપણા માટે બનેલી જે યોજના હતી, આપણા માટે લાવેલી યોજના હતી એ આપણે અત્યારે જૂથ યોજનામાં વહી ગયા છીએ. આપણે અત્યારે જૂથ યોજનામાં વહી ગયા છીએ. પાણીની જૂથ યોજના માટે થઈને બાજુમાં એક આખો સંપ બનાવ્યો 50 લાખ લીટરનો. આ જે પાલિતાણા સંપ જેની આગળ પડ્યો ત્યાં પણ 50 લાખ લીટરનો જ સંપ છે આજની તારીખ. એનું પમ્પિંગ સ્ટેશન પણ બંધ છે. આપણું જ્યારે જૂથ યોજનામાં આપણે મેળવવામાં આવ્યું ત્યારે 50 HP ની મોટર હતી અને 400 ડાયામીટરનો પાઇપ લાઇન હતી. એમાં અડધો પાઇપે પાણી આવતું નહોતું અને પાણી થતું નહોતું. તે દિવસે 5 MP પાણી આવતું. તો તે દિવસે 4 દિવસે પાણી પૂરું પાડતું હતું અને પાડ્યું છે. પણ ત્યારબાદ આનંદીબેન પટેલ પટેલવાડી છે ફાટક આગળ, ત્યાં ઉદ્ઘાટનમાં આવવા હતા, ચાવડા સાહેબ અહીંયા હતા ત્યારે આપણે એની આગળ માંગણી કરી કે સાહેબ તમે આ 50 HP ની મોટરની જગ્યાએ અમને 100 HP ની તમે અમને મોટર મેકવા દો. તો એમણે એમ કીધું અને GWS બરવાળા જે મેઇન હેડક્વાર્ટર છે નવનીતભાઈ પટેલ એના અધ્યક્ષ ચેરમેન હતા અને ત્યાં હું અને વિજયભાઈ મકવાણા અને ચાવડા સાહેબ પાણી પુરવઠામાં હતા ગયા. હું પોલીસ નહીં, ચાવડા સાહેબ એમ કીધું હું પોલીસ નહીં. તો અમે રજૂઆત કરી, સાહેબે ઓનલાઈન ચેકિંગ કર્યું કે સાહેબ 100 HP ની મોટર બેકવાથી અમારી લાઈનને નુકસાન નથી થતું કે બીજું કોઈ નુકસાન થઈ જવાનું. અમારી લાઈનની અરે પેરેલલ લાઈન 450 ml ની તમારે ડુંગર ઉપર પાણી જાય છે, તમારી 200 HP ની મોટર તમારી અમારી બાજુમાં ચાલે તો 50 HP ની અમારે આ પાઇપ તૂટવાનો નથી. એટલે તમે એ બાનું ન ધરો, અમને પાણી નથી પૂરું પડતું ને અમને 100 ની મોટર મેકી દો. તો જે તે સમયે હજી આ ફરી વખત હું દર ફેરી ગઈ જયરાજભાઈ કે આપણે જે ઉતાવળ કરીએ છીએ ને એ ઉતાવળ આપણને આપણા માટે કેટલી નુકસાનકારક સાબિત થાય. આ તે દિવસે આ અમે કરવા ગયા 100 HP ની મોટર મેકી પણ 2003 માં નંદિનીબેન પ્રમુખ હતા ત્યારે એને આ લાઈન નો કબજો સંભાળી લીધો. તેથી ના પાડી હતી, હું પણ હતો, એને ના પાડી હતી. સત્તાધારી બોર્ડમાં હોવા છતાં મેં ના પાડી કે નંદિનીબેન આ ઉતાવળ ન કરો, આપણે આ ન લ્યો. આપણે જે પાણીના પૈસા આપીએ છીએ એ
એ આપણા સમ સુધી આવે ત્યાં સુધી આપણે પૈસા ચૂકવીએ છીએ. આ તમે વધારાનું બર્ડન લ્યો છો, એની સામે એને 99,000નો ખર્ચો કર્યો હતો. એ 99,000ના ખર્ચામાં હું સાથે હોવા છતાં 70 મેં કરી હતી. 70 માં 99,000 રિકવરી માટેના એના કાગળે આવી ગયા હતા, પણ પાછળથી આપણા અંતે હોય અને લેડીઝ હતા એટલે અમે કોઈ આગળ કોઈ કાર્યવાહી કરી નહોતી. બીજી વાત એ કે આજે કોઈ એમ માને કે આ રિકવરી કોઈથી થાય નહીં, પણ સરકારનું લેણું ગમે ત્યારે ગમે એટલા વચ્ચે ઊભું છે. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે જે આપણું આ પમ્પિંગ સ્ટેશન છે, આ પાલીતાણા વાળું, એની આપણે માગણી કરીએ તો હિતાવહ એટલે રહેશે કે પાલીતાણા અત્યારે નોન યુઝ છે. પાલીતાણા જૂથ યોજના આખી નોન યુઝ છે અને 200 HP ની મોટર ત્યાં પડી છે. 200 HP ની મોટર ત્યાં પડી. ત્યાંથી આપણી જે લાઈન હતી, જે જૂની લાઈન, એ પણ ત્યાંથી પસાર થાય છે. તો ઈ લાઈનનો પણ આપણે ઉપયોગ કરીને આપણી લાઈન આને આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. બીજી વાત એ કહું કે એક જે પમ્પિંગ સ્ટેશન આપણું હાલમાં અહીંયા છે જૂથ યોજનામાં, એમાંથી નહીં લઈ શકાય. આવડું આ જે પાણીનું પમ્પિંગ સ્ટેશન છે એને પણ બીજી લાઈનમાંથી જોઈન્ટ કરીને આપણે લઈને આપણે જે પાણીનું માનો કે વધારે આપણે માગણી કરીએ તો બે લાઈન દ્વારા આપણે પાણી આપણે લઈ શકીએ. એ માટે બેટર આપણને આ રહેશે કે પાલીતાણાનું જે પમ્પિંગ સ્ટેશન છે અત્યારે નોન યુઝ છે અને એની ભારપૂર્વક માગણી આપણે એટલે કરવી જોઈએ કે સાહેબ આ માત્ર ને માત્ર શિહોર માટે થઈને આ તમે બનાવવામાં આવ્યું હતું. તો શિહોરનો તો ઢેંગો મળ્યો છે, શિહોર જૂથ યોજનામાં વહી ગયું છે. અમારું પમ્પિંગ સ્ટેશન પાલીતાણાને આપી દીધું છે. અમારી જમીન અમારી નજીકનું અમારા માટે બનાવેલું આજે બીજા લઈ જાય એ અમે સાચી નહીં. તો આ બાબતે આપણે પાલીતાણાનું જે પમ્પિંગ સ્ટેશન છે એની ઉપર વધારે ભાર દઈને આપણે પાલીતાણાનું જે નોંધ્યું પડ્યું છે એ આપણે કેમ મળે એ પ્રયત્નો આપણે કરવા. અમારે એટલે વિનંતી છે કે આવા અગત્યના મુદ્દા હોય તો આપ લોકો એજન્ડામાં રહેજો. ચર્ચા કરવા માટે અમે તૈયાર થઈ જઈએ છીએ. આવા મહત્વના મુદ્દા તમારે એજન્ડામાં બનાવવા. જયરાજભાઈ, અરે આપણો ઠરાવ થાય ને તો આપણું કામ ઝડપી થાય. એટલા માટે ઓર્ડર વધે છે. અત્યારે એજન્ડાનો કોઈ જવાબ બની ગયો. અધ્યક્ષ સ્થાનેથી બધા ટીમમાં એવું એક્સેપ્ટ હો. પણ આજે જ્યારે ઓચિંતાની જે વસ્તુ બનીને કેટલા અધ્યક્ષની જેવું પડે નંતર આપણે એમાં લઈએ વિરોધ તો એમાં સમય જશે. એમાં સમય જશે. તમે આમાં જે કદાચ માનો કે આ મીટિંગ મળી છે એમાં આમાં વિશેષ ચર્ચા કરો. મેં જે પાલિતાણાનું થઈ આપણે લેવું પડે એમાં તો તમે સમજશો. તો આજે એ આપણી પ્રોસિજર આપણી ચાલુ થઈ જાય અને આપણને પાણી વહેલું મળતું થઈ જાય. આજે એ કોઈ ઈગો નથી, કોઈ હવે પછીના મુદ્દા હોય એ અધ્યક્ષતાથી ન લેતા આમાં લેવા એટલે ચર્ચા થાય. પણ આમાં આપણે મારી વિનંતીથી સહમતિ દર્શાવે અને આ આપણું કાર્ય આગળ વધે એવી મારે એમને નમ્ર વિનંતી છે. તો એ આમાં સહકાર આપીને સર્વાનુમતે આ કરે તો આ સચિવશ્રી કે અધ્યક્ષશ્રી અમારી ખુદની જે જમીન માંગણીની પ્રક્રિયા ચાલુ છે. અમે તમને આમાં ક્યાંય પરમિશન નહીં દઈએ. એનો લેટર આવ્યો એટલે આપણે તો નક્કી કર્યું કે ભાઈ એમની બાજુમાં કોઈ સરકારી જમીન હોય બરોબર તો આપણને 10% તંત્રીય જમીન મળે જ છે. તો પંપરૂમ માટે તો વધારે જોતી તો સફેદ ભવિષ્યમાં બનાવી શકાય. એવી જમીન અહીંયા લઈ અને અહીંયા આપણો પંપરૂમ અને મીટર ની વ્યવસ્થા થઈ જાય તો આપણે પાણી ડાયરેક્ટ ઉપાડી શકીએ. તો આપણે બે જગ્યાએ બે સુધી પાણી મળી જાય. સાહેબ હું તો એમ કહું કે આ માગણી કરવી એની કરતાં આપણે બહાર આવે એ પાકું. બીજી વાત જવા દો ત્યાં નથી બાકી વાત એ કંપની ખૂબ મોટો જબરદસ્ત છે અને અત્યારે 20 HP ની મોટર તૈયાર પડી છે, કનેક્શન પણ છે. આપણે માત્ર પરમિશન સરકારમાંથી લેવાની છે અને જો આજે સરકાર આપણી બેઠી હોય વિરેશભાઈ તો આવા બધા પ્રયત્નો કરીને આપણે કરીએ તેમજ ગૌતમ બાગ બ્યુટિફિકેશનના કામમાં ફેરફાર કરવા માટે હેતુ ફેરફાર અંતર્ગત ગૌતમેશ્વર તળાવ બ્યુટિફિકેશનની ગ્રાન્ટ આવેલી હતી. ત્યાં એનો હેતુફેર કરવા બાબત સ્થળ ફેરફાર જે બ્યુટિફિકેશન ગૌતમેશ્વર તળાવનું કરવાનું હતું એ કોઈ કારણોસર અને કુદરતી સૌંદર્ય ત્યાંનું ડેમેજ ન થાય આ સરકારમાંથી ડાયરેક્ટ આવી હતી ગ્રાન્ટ. આપણે કોઈ ગૌતમનું
દરખાસ્ત નહોતી કરી કે ગૌતમેશ્વર આવું તો આવે, પણ સરકારના માણસો આવીને સર્વે કરી કે આપણી બોડી નહોતી ત્યારે, તો ત્યાંથી આપણને મનાઈ કરવામાં આવી છે કે કુદરતી સૌંદર્ય છે ગૌતમેશ્વરવાળા બાપુએ અને બીજા આપણા સામાજિક સંસ્થાઓ સિહોરની કે એ કુદરતી સૌંદર્ય છે એ એમને રહેવા દો, એટલે એ ગ્રાન્ટ બ્યુટિફિકેશનની આવે છે એ પાછી ન વળી જાય, એની માટે આપણે બીજી હેતુફેર કરીને બીજા સારો ઉપયોગ થઈ શકે એનો મુદ્દો છે. લોકેશન બાબતે વાત કરું સાહેબ 1 મિનિટ પહેલા કંઈક થઈ જાય ભાઈની વાત સાથે હું સહમત છું કે આ લોકોની જરૂર પડે એ નગરપાલિકાના ગામના હિતમાં છે, એટલે આ લોકેશન ફેરવી અને રિવરફ્રન્ટની કે નદીનું કાંઈ તમે કલ્યાણ કરો કે જેથી કરીને આ લોકો ગંદકીથી ત્રસ્ત થયેલા લોકોને રાહત મળે, કારણ કે અત્યારે રોગચાળો આ ગંદકી હિસાબે એટલો થશે કે આનો એક રૂપિયા નદીમાં કરો જજ મળે એવી અમારી સહમતી છે આવવો પડતો, અને આ બ્યુટિફિકેશન રદ કરો જેમાં અમે માનીએ છીએ. એમાં દીપાભાઈ સમય બધાને ખ્યાલ જ છે કે આ કામનો વર્કઆઉટ આજે ઘણા સમયથી આ કામ જે છે એ ચાલુ નથી થઈ શક્યું. એમના કામ કર્યું છે આ 2 પ્રોજેક્ટ છે અમૃતના સરકારે જે મંજૂર કર્યા હતા નગરપાલિકાના, એટલે હવે આનો નિર્ણય આપણે કરવો પડે એવી પરિસ્થિતિ, કારણ કે બહુ લાંબો સમય 2 અલગ છે, એક 4 કરોડ ઉપર છે ને એક 1 કરોડ ને આ 1 કરોડનો પ્રોજેક્ટ છે બાગ બ્યુટિફિકેશન, એટલે 5 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે. હવે આ કામ નું શું કરવું એના માટે અમારા એક મેમ્બર ને 2 મેમ્બર ને સાથે લેતા જાય કે કોઈ પ્રક્રિયા ઊભી ન થાય. પેલા કે ઉભો થયો કે આ કામ થઈ નથી એવું, એટલે હવે આમાં આપણે નિર્ણય કરવો પડે કે આ કામ તમારે કરવું છે કે નથી કરવું. આ બ્યુટિફિકેશન ગૌતમેશ્વર તળાવ છે અત્યારે વર્કઆઉટ દીધો છે એ કામ આગળ વધારવાનું છે કે નથી વધારવાનું? સાહેબ એવું છે આપણે કીધું જેમ રમેશભાઈએ કીધું કે એનું સૌંદર્યની આજે આપણે ન કરવાનું થતું હોય અને આવી સંસ્થાઓની અરજી આવી હોય અને એમાં સ્થળ ફેરના આજે આપણે જે કામો કરવાના હોય તો એ સ્થળમાં પ્રાયોરિટીમાં આપણે વાક્યાથી માંડી અથવા ગૌતમેશ્વર પુલથી માંડીને આપણે ઊભી નદીમાં રિવરફ્રન્ટની મંજૂરી નથી આમાં મળે. અચ્છા એટલે તો આજે આપણે જે બ્યુટિફિકેશન છે ને એમાં હું છે ને આપણે શું કરી શકીએ એની હવે એ જે વસ્તુનું કામ ચાલુ નથી થઈ શક્યું એ કામ કરવાનું છે કે કેમ પેલા સુધી વાત ન કરવાનું હોય તો આપણે ના પાડી દઈએ કે હવે અમે આ કામ રદ કરીએ છીએ, જે પણ કારણો દર્શાવવા પડે કે આ કામ નથી અથવા જો કરાવવું હોય તો બોર્ડ કે કામ કાલથી ચાલુ થઈ શકે એવું. સાહેબ એક વસ્તુ છે કે બ્યુટિફિકેશનમાં આવો એટલે આજે જુદી જુદી સંસ્થાઓને આજે હું છે કે અમુક વખતે ભરમાવ્યા હોય, બાપુને પણ ભરમાવ્યા હોય ને આવું બધું બની શકે અને બની શક્યું હોય એમ હું માનું છું. આ કહેતો નથી કે આવું થાય. આજે 4 કરોડ કે 5 કરોડ રૂપિયા જ્યારે સીઓ માટે આવ્યા હોય એ આવતા હોય તો એ ગ્રાન્ટ આપણે જવા દઈએ તો આજે આપણે વહીવટ કરતા તરીકે વહીવટ તમે એના પહેલા બોલવા દો ભલે સંતોષ પરત આપણે ન કરીએ કોઈની લાગણી ન દુભાઈએ, ગામ લોકો સંમત હોય, બાપુ સંમત હોય તો આ વસ્તુ શક્ય આપણે બનાવી શકીએ. પણ 5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ જ્યારે નગરપાલિકાના ફાળે આવે એના હવાલે આવે અને આપણે પાછી જ્યારે મોકલવાની થાય તો ઈ બ્યુટિફિકેશન કે સૌંદર્યતાની અંદર આપણે ક્યાંક કાચા પડીએ છીએ એવું થાય અમારે. તો દીપાભાઈ આ જે કહેવાની વાત છે ઈ કે બ્યુટિફિકેશનની અંદર કે એની સૌંદર્યતામાં ક્યાં આપણે એનો વિક્ષેપ પડે. માનો કે આજે બાપુને લાગતું હોય કે ભાઈ મારા ગૌતમેશ્વર મંદિરની આજુબાજુ કઈ ન થાય, આપણે માનીએ કે ન થાય, તળાવની આજુબાજુ ન થાય તો ન થાય, આપણે ઈ માનીએ. કારણ કે લોકોની અવરજવર થાય, ત્યાં બીજી પ્રવૃત્તિઓ થતી હોય તો એને હિસાબે દરેકની લાગણી દુભાઈ, ધાર્મિક લાગણી આપણી દુભાઈ, બીજાની દુભાઈ બધું થાય. તો ઈ આશયથી આજે એને ના પાડી હોય કે એને કીધું હોય તો આપણે એનો રસ્તો કરવાનો આજે બોર્ડ નક્કી કરે કે એનો રસ્તો આપણે શું કરવો. આપણે એમ કહીએ કે આપણે નક્કી કરવાનો રસ્તો કાઢવાની છે એટલે આપણું વાપરવાના હોય તો આપણે કઈ રીતે વાપરવાના હોય એ જ આપણે બોર્ડ નક્કી કરવા આપણે ભેગા છીએ અને આપણે કરીએ. એટલે એની અંદર આજે ચોખવટ થવી જોઈએ કે બ્યુટિફિકેશનની આજે આજે ના પાડી
આપણે એક અરજી કઈ રીતે પાડી એને માટે ના પાડી એનો આપણે નિષ્કર્ષ લાવીને આપણે નિર્ણય કરવો. મહેશભાઈ, દીપાભાઈ, સ્પષ્ટપણે એવું માનવું છે કે આપણે કોર્પોરેશનના બ્યુટિફિકેશન કરતા વધારે જરૂર આ ધોધની નદીની સાફ સફાઈ કરવાની છે. એટલે એ સાફ કરવાથી ઘણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલે પહેલા પ્રાથમિક રીતે લોકોને ફાયદો ક્યાં છે એ આપણે અત્યારે વિચારવાની જરૂર છે. એટલે એ ગ્રામ આપણે કોર્પોરેશનના બ્યુટિફિકેશન તો પછી પણ કદાચ થઈ શકશે, પણ અત્યારે જે લોકો હાલમાં પીડાય છે આ કચરા ગંદકીના લીધે, તો આ એક રાતનો આપણે આ ધોધની નદીની સાફ સફાઈ આપણે નિર્ણય કરશું અત્યારે. ઓકે બસ. બરાબર છે? આપણે પાંચની કમિટી બનાવી સીઓ સાહેબને સાથે રાખશું. 5 જણા આપણે આવશે, આપણે બહારથી સહી નથી શાસક સાથે રાખી એ ગ્રાન્ટ ક્યાં વાપરવી એનો આપણે નિર્ણય સાથે મળીને કરીશું. કરવાના કામો આપણે ઉકેલીએ છે, કચરો ભેગો થાય છે એનો નિકાલ કરવા માટે એટલે એમાં એવું છે કે આપણે એનો ડીપીઆર બનાવવાનો છે. ડીપીઆર અને આપણે જે વેસ્ટમાંથી જે કરી સામગ્રી આવી ક્યાં વેચાતી કોઈ ખબર ય નહીં. એની ગ્રાન્ટ આવેલી હતી અલ્પેશભાઈને કદાચ ખ્યાલ હશે. હા બરોબર છે, આવી ડોટ કરવાની ક્યાં હોય નહીં હવે કુદરત જાણે આથી વડે કુદરત. હવે સેક્શન 2 માં છે ને આ ગ્રાન્ટ મંજૂર કરી સ્વચ્છ ભારત મિશન 2 માં સરકાર તરફથી જો આનો 45,000 ટન જો તમારા પ્રોસેસ કરવો હોય તો એની મજૂરી અને તમને મળી દીપાભાઈ, ત્યાં પ્રશ્ન નથી પડે. દીપાભાઈ ભલે જે બોલતું હોય કોઈ નામ નથી લેતું. હા, આવી જાય. હવે બોલો ફરી દે. સ્વચ્છ ભારત મિશન 2 નવું જે યોજના લોન્ચ થઈ છે એનો એક કમ્પોનન્ટ છે, ભાગ છે કે જૂના કચરાનો નિકાલ કરવો. એ કચરાનો નિકાલ માટે હવે અત્યારે વધારાના 45,000 ટન કચરાનો નિકાલ માટે સિહોર નગરપાલિકાને સરકાર ગ્રાન્ટ આપવા માંગે છે. તો આપણે એ કામ કરવા માટે આપણે એનો પ્રોજેક્ટ બનાવવાનો છે. પ્રોજેક્ટ અમે બનાવ્યો છે, આપણે માત્ર એને બહાલી આપવાની કે ભાઈ આ આપણે કામ કરવા માંગીએ છીએ. ત્યાં વખતે એના પ્રોજેક્ટ બનાવવાનો હતો ને અડધી મશીનરી આયા પણ અડધી મશીનરી આપણે કામ ઓલા પડી જતો મારા અંદાજ પ્રમાણે. તમને આ એ સાચી અલગ ના ના પ્રોજેક્ટ અલગ આ શ્રીને નહીં ખ્યાલ હોય મશીનરી આયા તો મેન ડોર ઉપર જ થોડી તરફ અને કામ ઉપર હોય તો એમનું શું કરવું એને આપણે ગેરેજમાં લઈ લીધી ને એ તો આપણે જે આરડીઓ છે તેને લઈ વાપરી લઈશું. આ એનો વિષય નથી. આ તો આની પ્રોસિજર એવી થશે કે ભાઈ એજન્સીને તે કચરાનો નિકાલનું આખું ટેન્ડર થશે. ગયા વખતે આ બધું કરેલું છે એટલે થાય તો તે આપણે આ અસંમત થાય ન થાય તો આપણે તો આપણે ધ્યાન રાખીએ છીએ, એમાં ક્યાં ના રહે. આ તો જ્યારે કામ ગયા કરે વખતે છે આપણે આપણે કોઈ કોઈ રાખે પ્રશ્ન ન થાય આપણે ધ્યાન રાખવાનું જ છે આમાં. આ તો આપણે આપણે કચરાનો નિકાલ કરવા માંગીએ છીએ એટલે આપણે આપણે સંગત જ છે પણ નથી થતું એનું તો એક ડોક્ટર આવે બીજા જાય હવે આપણે હારે રહીને આમ કરી નાખીએ. આપણે તમારી આદત છે પછી વાત કરીએ આ યુનિટી આપણે બીજી જગ્યાએ સ્થળ ફેરફાર માટેનો આપણે ઠરાવ કર્યો તો યુનિટીની માંગણી કરી. ગામમાં આપણે ઓલી એબાદની એજન્સી આવી હતી એને કાંઈ કામે શરૂ કર્યું હતું પણ ત્યાંથી કચરો હજી ઉઠ્યો નથી. આપણે કોણ અમે તો હતા આપણી બોડી પૂરી થઈ ગઈ હતી. આપણી બોડી પૂરી થઈ ગઈ. મારો અભિપ્રાય એવો છે કે આ ઉત્તરેતીનો સ્થળ ફેરફાર કરો. કેમ કે ત્યાં જેરંગીયું તળાવ છે અને તળાવની સુંદરતા અત્યારે તમે ત્યાં અમે તો કરવા જ આવ્યા છીએ. કચરો નિકાલતો ન કચરો નિકાલને પહેલા એને સ્થળ ફેરફાર કરો સાહેબ. અમારા લોકોની માંગ છે અને આનો સ્થળ ફેરફારનો ઠરાવ કરાવો. આથી જનરલમાં કરવો હોય કે અધ્યક્ષ સ્થાને કરવો હોય. જગ્યા ઘણી પડી છે, સરકારની ઘણી જગ્યા છે. આપણે સરકારની જગ્યા માપી હા. પ્રોસેસ કરવી પડે. કેમ કે આમાં લોકોને આ ગંદકીવાળું પાણી પીવામાં આવે છે. મારી પાસે સીસીટીવી ફૂટેજ છે આ. એ સમયે આપણે તો જે હોટેલ મંત્રી
ઉતરેટી આપણે રેસ્ટોરન્ટની સામે રેસ્ટોરન્ટની સામે ઉતરેટી તરીકે જગ્યા વપરાતીથી કચરો આપણા ધ્યાન કરવાતો હતો એ જમીન 101 રૂપિયા ટોકનથી શિક્ષણને હેતુ માટે જમીન આપી અને એ ઉતરેટી જ્યાંથી ફેરવવાની ને આયા પછી કચરો નહોતો અમાતો એટલે પછી જ્યાંથી એ આપણે જમીન ફેરવવા માટે થઈને સરકારશ્રીમાં આપણે માંગણી કરી સરકારશ્રી ખરાબાની જમીન હોય ઈ જ આપણને આ રીતે આપી શકે કે જેનો કોઈ ઉપયોગ થઈ શકતો ન હોય ગુજરાતી વચમાં હોય એનો ઉપયોગ ન થઈ શકતો હોય તો ઈ લોકો આ રીતે આપણને જમીન ફાળવે તો જે સમયે આપણે જેટલા એકર જમીન માંગી જેટલા ચોરસના જમીન માંગી એટલી આપણને સરકારે ફાળવી હવે આજની તારીખમાં આપણે જો નજર ફેરવીએ તો સિહોર આગળ ક્યાંય પણ કચરો નાખવા માટે કે આપણું કાંઈ પણ આપણે આપણું યુનિટ બનાવવું હોય તો પણ આપણી આગળ કસુરબાર જમીન નથી એટલે વિજયભાઈ આની અંદર બહુ મુશ્કેલી થાય એવો અત્યારે પ્રશ્ન છે જો આપણે અહીંયાની તો બીજેની તો ત્રીજે પણ આપણે પહેલા આપણી નજરને પહોંચવી જોઈએ કે આ જગ્યા ખાલી છે અને આ જગ્યા આપણને મળે છે પૂર્વ ભૂમિકા બાંધીને જો આપણે નજર રાખીને આપણે કરીએ તો આ બધાને અનુકૂળ રહે ત્યાર પછી આપણે ઠરાવ માંગીને આપણે કોઈ બી કરીએ ને તો આ વાંધો ન આવે આ મહેશભાઈની વાત રસ્તો એવો આપણે કદાચ ફેન્સિંગ કે વોલ એવું થતું હોય તો એ દિશામાં આપણે આગળ વધીએ એમાં અધિકૃત કરી દેવાના છે ચીફ ઓફિસરને પ્રવીણને સહિતની દરખાસ્ત મોકલવાની છે તો આપણે આ ઠરાવમાં લઈ લીધું છે આપણા બે રીતે પ્રોજેક્ટ થશે એક જે વોટર વર્ક છે આપણા કે જ્યાં 40 એચપીથી વધારેનો હોર્સ પાવરનું જ્યાં મોટરો ચાલી રહી છે ત્યાં સરકાર સામેથી સોલર આપવા માગે છે આપણે એની દરખાસ્ત કરવાની છે એ દરખાસ્ત અમે કરી દઈએ છીએ એટલે આની મંજૂરી લઈ લઈએ છીએ એટલે એસટીપી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જ્યાં આ વધારે પાવર કન્ઝમ્પશન થાય છે નગરપાલિકાનું બિલ વધી રહ્યું છે ત્યાં સોલર પાવર થી આ પ્રોજેક્ટ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું આ દરખાસ્ત કરવાની છે એની મંજૂરી દેવાની છે અત્યારે પછી વિષય જે નગરપાલિકાના બિલ્ડિંગ ઉપર પણ પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર ફિટ કરવાની યોજના છે તો એની પણ આપણે ડેટા એન્ટ્રી અત્યારે કરી રહ્યા છીએ તો એના કારણે નગરપાલિકાને લાઇટ બિલમાં બચત રહે એવું છે અને સરકારનો જે અમને માહિતી છે મુજબ એક સેન્ટ્રલ પ્લાન્ટ પણ નખાઈ રહ્યો છે કે તમામ નગરપાલિકાના એમાંથી જે પાવર જનરેટ થાય સોલર પ્લાન્ટનો એને ક્રેડિટ નગરપાલિકાને મળે એટલે આપણે જ્યાં વીજ બિલના એના જે પૈસાઓ જડત થઈ જતા હોય એ જડત ન થાય લગભગ ખંભાત બાજુનું કોઈ લોકેશન છે જ્યાં 150 મેગાવોટનો પ્લાન્ટ સરકાર નાખવા જઈ રહ્યા છે એટલે એની આપણે એન્ટ્રી કરી રહ્યા છે આમાં એટલે આગામી સમયમાં વીજ બિલમાં નગરપાલિકાઓને રાહત થાય એની માટેનો પ્રોજેક્ટ બહુ સરસ આજરોજ 28 માર્ચ 2025ના રોજ આજે સામાન્ય સભા મળી છે એમાં તમામ ઉપસ્થિત સભાસદશ્રીઓ અને નગરજનોનો હું સાચા હૃદયથી આભાર વ્યક્ત કરું બીજા સાઈડ ઉપર રહેજો હલો સુભાષભાઈ ઓકે ભારત માતા કી વંદે હલો દેવા માટે કે તમે સાઈડ
ભારત માતા કી જય. હું સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોડ જાગૃતિ ચતુરભાઈ આજ રોજ તારીખ 28 માર્ચ 2025ના રોજ સિહોર નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન થયેલ છે, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેઓના ચેરમેનોની વરણી કરવામાં આવી છે. જેમાં ચેરમેન શ્રી અલ્પેશભાઈ, પછી ટીપી ચેરમેન તરીકે અશ્વિનભાઈ બુઢનપરા, આરોગ્ય ચેરમેન તરીકે સુભાષભાઈ રાઠોડ, પાણી પુરવઠા ચેરમેન ગીતાબેન બુધલિયા, બાંધકામ સમિતિના ચેરમેનમાં મંજુબેન મકવાણા અને ભાજપ તરફથી શાસક પક્ષના નેતા તરીકે રૂપલબેન રાઠોડ અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જયરાજસિંહ મોરીની વરણી કરવામાં આવે છે. જેમાં સિહોર શહેરના વિકાસના વિવિધ કામોના જે મુદ્દાઓ જે છે એને બહાલ કરવામાં આવેલ છે. અને આજની સભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનનો પ્રસ્તાવ જે છે એ મંજૂર બહાલ બહુમતી આ એક આપી નાખ્યો. સમર્થનનો જે પ્રસ્તાવ છે એને બહુમતીથી બહાલ કરવામાં આવે છે. બરાબર ને? આજરોજ સિહોર નગરપાલિકાની સભાસદોની સામાન્ય બેઠક મળી હતી, જેમાં વિવિધ કમિટીઓની રચના અને આ ઉપરાંત વિવિધ ગ્રાન્ટની ફાળવણીના કાર્યોનો એજન્ડા મુખ્ય હતો. ત્યારે આજરોજ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, પરંતુ અમે જે વિપક્ષના તમામ સભ્યો છીએ તે અમે એક મક્કમતા સાથે નક્કી કરેલું છે જ્યાં કંઈ પણ શહેરના હિત વિરોધી કાર્ય થશે કે જ્યાં પણ સિહોરના લોકોના હિતને કોઈ મુશ્કેલી આવશે તો અમે મક્કમતાથી વિરોધ કરીશું. કદાચ એ લોકો ગમે એટલી સંખ્યાબળ હશે, પરંતુ અમે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં કોઈ પાછીપાની કરવાના નથી. અને આજરોજ પણ જે કેટલાક વિસંગત મુદ્દાઓ હતા કે જેટલા લોકો માટે હિતકારી નહોતા એવા તમામ પ્રશ્નોનો અમે કોંગ્રેસના સૌ નગરસભ્યોએ ખૂબ વિરોધ કર્યો છે. અને આગામી દિવસોમાં પણ આ નગરપાલિકાનો જે અમારા પારદર્શક વહીવટ થાય, લોક ઉપયોગી કાર્ય થાય એવી જે અમારી નેમ છે એ દિશામાં આગામી દિવસોમાં પણ અમે કાર્ય કરતા રહીશું. અને જ્યાં કંઈ પણ જે કોઈ પણ ભ્રષ્ટાચારની અથવા લોક ઉપયોગી કામ નહીં હોય એવા કોઈ પણ કામગીરી હશે એનો અમે આવી જ મજબૂત રીતે વિરોધ કરતા રહીશું. અને લોકોને ઉપયોગી થાય એવી એ દિશામાં જ પ્રયત્ન થાય ને એ દિશામાં જ નગરપાલિકા ચાલે એવા જે અમારા પ્રયત્નો છે એ અમે જાળવી રાખીશું.